જીવનના સંજોગો બદલાતા રહેવાના, બધા દિવસો સરખા નથી હોતા. આજે સફળતા, કાલે નિષ્ફળતા. પણ બાપાએ આપણને એ શીખવાડ્યું કે બધી જ પરિસ્થિતિની અંદર ભગવાનનું કરતાપણું જતું નથી રહેતું. અને એમણે એ પણ શીખવાડ્યું કે જેમ સૂકું પાંદડું વાયુના આધારે જીવે છે, એમ ભગવાનના આધારે જીવતા શીખવું. કોઈ પણ પ્રકારના ભાર વગર બસ એમની મરજીમાં વહેતા રહેવું, એવું દિવ્ય જીવન જીવવાનું બાપાએ આપણને શીખવ્યું. આખા જીવન દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજની એક પણ ઘટના એવી નથી જેમાં એમને કોઈ ભગવાન પ્રત્યેની ફરિયાદ હોય. સંજોગો ઘણા વિપરીત આવ્યા, પણ એમાં એ પ્રસન્ન રહ્યા છે. ભગવાનની મરજીને એમણે રાજીપે સ્વીકારી છે. તો પહેલું એમણે એ આપણને શીખવ્યું, ભગવાનની મરજી વિના આ બ્રહ્માંડમાં કોઈનું ધાર્યું કાંઈ થતું નથી. અને એટલે આપણે આપણું કર્તવ્ય અદા કરવાનું છે, પરંતુ કોઈ વાતનો શોક કરવાની જરૂર નથી. બધું બરાબર જ થાય છે ને બધું સારું જ થાય છે. કાંઈ બગડ્યું નથી ને કાંઈ બગડવાનું નથી. ધણી માથે બેઠા છે. ગોડ નોઝ એક્ઝેક્ટલી વોટ હી ઇઝ ડુઈંગ. ભગવાન બધું જાણે છે ને બધું બરાબર કરે છે. આપણે આપણો રોલ અદા કરી દેવાનો છે, બાકી ખોટી ચિંતા કરવાની જરૂર નથી. બાપા પાસે એક ભાઈ આવ્યા અને સ્વામી પાસે આવીને કહે કે બાપા દુનિયાનું શું થશે? સ્વામી કહે કે દુનિયાની ચિંતા છોડો, તમે તમારું કર્તવ્ય અદા કરો. ભગવાન બેઠા છે, ભગવાન બધું સારું કરવાના છે. ઘણા લોકોને એવી ટેવ હોય છે, સવારમાં પોરમાં છાપું ખોલીને બેસે અને આખું છાપું વાંચી જાય, જોઈએ છે ત્યાં સુધી બધું, અને પછી માથે હાથ મૂકીને બેસે, દુનિયાનું શું થશે? આપણે પોતાનો વિચાર કર્યો કે મારે શું કરવાનું છે? બસ આપણા સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સમાં જેટલું આવે છે એટલું પૂરી શક્તિથી કરી બતાવવું. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ભગવાન પર છોડવું. તો પહેલો સંદેશ સ્વામીએ ભગવાનના કરતાપણાની પૂર્ણ પ્રતીતિનો આપ્યો. બીજો સંદેશ એમણે આપ્યો કે આપણે 24 કલાક દેહ ભાવમાં જીવીએ છીએ. હું શરીર છું. સ્વામી કે ના, આ શરીર સાધન છે, આપણે આત્મા છીએ, આપણે સનાતન છીએ. આ દેહ નહોતો ત્યારે પણ હતા, આ દેહ નહીં હોય ત્યારે પણ આપણે રહેવાના છીએ. આપણું સાચું સ્વરૂપ બ્રહ્મ છે, અક્ષર છે, ગુણાતીત છે, સચ્ચિદાનંદ છે. આપણા સાચા સ્વરૂપનું અનુસંધાન કેળવવું, એ બાપાએ બીજો સંદેશ આપણને એમના જીવનથી આપ્યો છે. ત્રીજો સંદેશ સ્વામીએ આપણને સંબંધો વિશેનો આપ્યો. સંસારમાં આપણે રહીએ છીએ તો આપણે કેવી રીતે બીજા સાથે જીવીએ કે જેનાથી આપણે આધ્યાત્મિક પ્રગતિ કરી શકીએ. અને અલ્ટિમેટલી આધ્યાત્મિકતા એ જ આપણા સંબંધોનો પાયો બની રહે, તો જ આપણને સુખ, શાંતિ, સંતોષ પ્રાપ્ત થાય છે. બધું કરીને મેળવવું છે શું? આપણે સફળતા મળી પણ સંતોષ અને શાંતિ ન મળીને તો એ જીવન વ્યર્થ છે. સૌથી વધારે મહત્વનું છે સંતોષ અને શાંતિ. સુખ મળવું જોઈએ અંતરમાં. જીવનમાં ઘણા લોકો દુનિયામાં એવા છે, સફળતા મેળવ્યા પછી આપઘાત કર્યો છે. સફળતા મળી, શાંતિ ન મળી. એ શાંતિ ક્યારે મળે છે? જ્યારે આપણા સંબંધો આધ્યાત્મિકતાના પાયા પર રચાયેલા હોય ત્યારે. સામેવાળી વ્યક્તિ કદાચ સહકાર આપે કે ન આપે, સામેવાળી વ્યક્તિ આપણી સાથે યોગ્ય વર્તન કરે કે ન કરે, પણ આપણને બધા પ્રત્યે પ્રેમ, આપણને બધા પ્રત્યે સાચો આદર, આપણને જો બીજા પ્રત્યે સાચી સહાનુભૂતિ હશે તો આપણને ભગવાનના સુખનો અનુભવ થશે, આવું બાપા કહેતા. તો ત્રીજો સિદ્ધાંત એમણે શીખવ્યો, સંબંધોની બાબતમાં કઈ રીતે જીવવું. ચોથો સંદેશ આપણે બાપાનો જોયો, બીજાના સુખમાં આપણું સુખ છે. જ્યારે આપણે બીજા માટે ઘસાઈએ છીએ શુદ્ધ ભાવથી, હા, જો એમાં શુદ્ધ ભાવ ના હોય ને તો બીજા માટે ઘસાયા પછી પણ શાંતિ નથી થતી. આ દુનિયામાં એવા પણ સમાજ સેવકો થયા છે જેમણે જીવન આખું ઘસી નાખ્યું સમાજ માટે. એક રીતે જો તો નિસ્વાર્થ ભાવે, પણ છતાંય અંતે અશાંતિ થઈ છે. સાને ગુરુજી નામના એક બહુ જ મોટા સમાજ સેવક થયા મહારાષ્ટ્રની અંદર, જેમણે ઘણું કામ કર્યું સમાજ માટે નિસ્વાર્થ ભાવે. પણ છેલ્લે એમને અશાંતિ એવી થઈ કે આપણે આટલું બધું કર્યું છતાં દુનિયાને કોઈ કદર નથી, આપણે આટલું બધું કર્યું છતાં કોઈ સુધરવા તૈયાર નથી, આ લોકો કેમ સુધરતા નથી? એમાંથી એવી નિરાશા આવી
છેલ્લે એમણે આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો. કામ સારું કર્યું, પણ કંઈક એવું ખૂટ્યું જેનાથી એમને શાંતિ ન થઈ. સ્વામીશ્રી શીખવતા હતા કે એ પોતે બધાનું સારું તો કરતા હતા, પણ ભગવાનને સામે રાખીને કરતા હતા. માથા પર ભાર એવો નતા રાખતા કે મેં કર્યું, એમ સમજતા હતા ભગવાને કર્યું. સારું કામ કરનારાને આ ખૂટતું હોય છે કે એને એ છૂટતું નથી કે મેં આટલું કર્યું, મેં આટલું કર્યું, મેં આટલું કર્યું. ભુજની અંદર ભૂકંપ થયો અને સ્વામી બાપાએ સિન્સિયરલી એમાં જે સેવાઓ કરી. બાપા 2 મહિના પછી જ્યારે ત્યાં પધાર્યા ભુજની અંદર, અને આખા કચ્છમાંથી કેટલી બધી સંસ્થાઓ ભેગી થઈ હતી સ્વામીશ્રીને વધાવવા માટે. એ વખતે જુદા જુદા સમાજના આગેવાનો સ્વામીશ્રી માટે જે હૃદયથી બોલતા હતા. આપણને અનુભવ થાય કે આ ખાલી ફોર્માલિટીથી નથી બોલતા, પણ પ્રમુખ સ્વામી મહારાજે જે કર્યું છે એમના માટે તો દરેકનું હૃદય સાક્ષી બોલતો હતો કે બાપા તમે જે અમારા માટે કર્યું છે ને અમે જિંદગીભર તમારું ઋણ નહીં ભૂલી શકીએ. એવી રીતે બધા હૃદયથી બોલતા હતા. પણ જ્યારે બાપાનો વારો આવ્યો, સ્વામીશ્રી શું વાત કરી? સ્વામી કે આ દુનિયાના કરતા હરતા ભગવાન છે. એમણે કીધું કે તમને બધાને એવું લાગતું હશે કે ભગવાને આવું કેમ કર્યું, અમારા પ્રદેશ ઉપર ભગવાને આ ભૂકંપ શા માટે મોકલ્યો અને કેમ અમને આવું દુઃખ આપ્યું? સ્વામી કે જુઓ, ભગવાન જે કરે છે ને એમની કરુણા છે. જો ભગવાને તમને આવું દુઃખ આપ્યું એમ માનતા હો તો એવું પણ માનજો કે આખી દુનિયાભરમાંથી તમારા માટે જે સહાયતાઓ આવી છે ને એ પણ ભગવાને મોકલી છે. દુનિયાભરમાંથી બધી સંસ્થાઓ આવી. સ્વામી કે અમારી એકલી સંસ્થા નહીં, ઘણી બધી સંસ્થાઓએ સેવા કરી છે. બાપા કે અમે કંઈ તમારા પર ઉપકાર નથી કર્યો, અમને પ્રેરણા કરનાર પણ ભગવાન છે અને સહાયતા કરનાર પણ એ જ છે. બાપા કે બહુ દયાળુ છે, એ આપણને ક્યારેક દુઃખ આપનાર પણ એ અને આપણો હાથ ઝાલનાર પણ એ જ છે. સ્વામી એવું માનતા હતા કે આપણે કંઈ કરતા નથી, આપણે નિમિત્ત બન્યા છીએ. અને એટલે જે બીજાના સુખમાં આપણા સુખનો જે આનંદ એ લઈ શકતા હતા ને, એનું કારણ આ હતું. પૂજ્ય ડોક્ટર સ્વામી એકવાર એક સુંદર દૃષ્ટાંત આપેલું. એમણે કીધું કે ધારો કે કોઈ એક માણસ છે, ઉનાળાના વખતમાં એ પસાર થાય છે રસ્તા ઉપરથી અને જુએ છે એક બજારની અંદર એક કેરીની દુકાન છે. એને ઈચ્છા થાય છે કે આપણે કેરી ખાઈએ. એ ખરીદે છે, કરે જાય છે દુકાન પાસે, પણ જોયું બધી છે. દુકાનદારનું બહુ ધ્યાન નથી અને 5-7 કેરી ચોરી લે છે, થેલીમાં નાખે છે. ચોરી કરીને ઘરે જઈને પોતે કેરી ખાય છે. ધારો કે એને એમાંથી કંઈક આનંદ, કંઈક સુખનો અનુભવ થાય છે. એને આપણે એક લેવલ કહીએ સુખનો. બીજો એક માણસ છે, એ પણ બજારમાંથી પસાર થઈને કેરી જુએ છે, એને પણ ઈચ્છા થાય છે, ચોરી નથી કરતો, બાપની કમાણીના પૈસાથી કેરી ખરીદે છે, ઘરે જઈને ખાય છે. એને પણ કંઈક આનંદનો અનુભવ થાય છે. પણ આ બીજા માણસનો અનુભવ પેલા માણસ કરતા કંઈક જુદો છે. પણ ત્રીજો માણસ એવો છે, એને પોતાની પરસેવાની કમાણી છે, એમાંથી કેરી ખરીદે છે અને ઘરે લઈ જઈને ખાય છે. આ ત્રીજા માણસનો આનંદ, એનો અનુભવ કંઈક જુદો છે. પણ ચોથો માણસ એવો છે, પોતાની કમાણીથી કેરી ખરીદે છે, ઘરે જાય છે, ભગવાનને ધરાવે છે અને ભગવાનને ધરાવ્યા પછી પ્રસાદી રૂપે જમે છે. આ ચોથા માણસનો આનંદ કંઈક જુદો છે. પણ પાંચમો માણસ એવો છે, પોતાની કમાણીથી કેરી ખરીદે છે, ઘરે લઈ જાય છે, ભગવાનને ધરાવે છે, પણ એકલો નથી ખાતો, બધાને વહેંચીને ખાય છે. આ વહેંચીને ખાવાનો આનંદ છે ને એ કંઈક જુદો છે. પણ છઠ્ઠો માણસ એવો છે, કેરી ખરીદે છે, ઘરે લઈ જાય છે, ભગવાનને ધરાવે છે, કેરી ખાવા બેસે છે અને એ વખતે કોઈ એવો માણસ મળે છે કે જે બહુ જ ભૂખ્યો છે, એને બહુ જ જરૂર છે. આ માણસ બધી કેરી એને ખવડાવી દે છે અને એને કેરી ખાધા વગર આનંદનો અનુભવ થાય છે. એ આનંદ કંઈક જુદા લેવલનો છે. પણ સાતમો માણસ એવો છે, કેરી ખરીદે છે, ઘરે લઈ જાય છે, ભગવાનને ધરાવે છે, કોઈક માણસ બહુ ભૂખ્યો મળે છે ને બધી ખવડાવી દે છે અને ખવડાવ્યા પછી એ એમ નથી માનતો કે મેં આના પર ઉપકાર કર્યો છે, એમ માને છે ભગવાને મને સેવા આપી છે અને કરતા હરતા તો એ છે, મને નિમિત્ત બનાવ્યો છે, આ તો હું ભગવાનને રાજી કરવા માટે મેં આ કર્યું છે. આ જે છેલ્લો માણસ છે ને, એનો આનંદ શાશ્વત છે, એનો આનંદ અનંત છે. બાકી બધા આનંદ લિમિટેડ છે. કોઈક માણસનો આનંદ 5 મિનિટમાં, કોઈક માણસનો આનંદ 5 કલાકમાં,
કોઈક માણસનો આનંદ 5 દિવસમાં જતો રહેશે, પણ જેણે આવી રીતે બીજાના સુખમાં સુખ માન્યું છે અને કર્યા પછી, ઘસાયા પછી, મદદ કર્યા પછી એ પોતે ભગવાનનું સાધન બનીને રહે છે, એવી જે વ્યક્તિનો આનંદ છે ને એ શાશ્વત છે. બાપા એ સુખને સુખ કહેતા હતા, બીજાના સુખમાં આપણું સુખ. બાકી જો એમાંય અહંકાર આવ્યો ને તો એ સુખમાંથી પણ દુઃખ આવશે. એ માયામય સુખ બની જશે, અને જેટલું કઈ માયામય સુખ છે એ સર્વે દુઃખ વિનાનું હોય નહીં. એ સાત્વિક સુખ હશે, પણ સાત્વિકતા પણ માયાનો ગુણ છે. એ નિર્ગુણ નહીં થાય, એ ગુણાતીત નહીં થાય, એ ભગવાન સુધી નહીં પહોંચે, પરમ શાંતિ સુધી નહીં પહોંચે. તો સ્વામીશ્રીએ એવી આધ્યાત્મિક સમાજ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું પોતાના જીવન દ્વારા. આ બાપાનો ચોથો જીવન સંદેશ હતો. અને આજે આપણે જોવાના છીએ પ્રમુખ સ્વામી મહારાજનો 5મો જીવન સંદેશ. સ્વામીશ્રીના જીવનની ધ્રુવ પંક્તિ આપણને કાયમ અનુભવાતી હતી. એ 5મો સંદેશ છે ગુરુ ભક્તિ. બાપાના જીવનમાં જેવી રીતે ભગવાન કેન્દ્ર સ્થાનમાં હતા, એવી જ રીતે એમના જીવનના કેન્દ્ર સ્થાનમાં ગુરુ હતા. હકીકતમાં એમના માટે ભગવાન અને ગુરુ બે જુદા નહોતા. સ્વામીશ્રી ગુરુની અંદર સાક્ષાત ભગવાનના દર્શન નિરંતર કરતા. અને એ તો આપણે જાણીએ છીએ કે બહુ જ શરૂઆતની અંદર બાપાએ દીક્ષા લીધી. હજી એમને 1-2 મહિના પણ નહોતા થયા. એ વખતે ગોંડલની અંદર સવારના પોરમાં મંગળ આરતી પહેલા પોતે પૂજા કરતા હતા, અને ત્યાં અચાનક સમાચાર આવ્યા. કોઈએ કહ્યું શાસ્ત્રીજી મહારાજ આવ્યા છે. સ્વામી એકદમ દોડ્યા. વહેલી સવારે એ વખતે ટ્રેન આવતી હતી. સ્વામીએ પૂછ્યું ક્યાં છે શાસ્ત્રીજી મહારાજ? કોઈ કીધું ઉપર ઠાકોરજી પાસે દર્શન કરવા ગયા છે. સ્વામી દોડીને ઘનશ્યામ મહારાજના ખંડમાં પહોંચ્યા, અને ત્યાં ઘનશ્યામ મહારાજના ખંડમાં ઘનશ્યામ મહારાજે સાક્ષાત મૂર્તિમાંથી એવા દર્શન આપ્યા જાણે પલંગની અંદર પોતે પગ પર પગ ચડાવીને બેઠા છે. આવા દિવ્ય દર્શન. તો ઘનશ્યામ મહારાજને સ્વામી પગે લાગ્યા, અને પગે લાગીને સીધો પ્રશ્ન એવો પૂછ્યો, શાસ્ત્રીજી મહારાજ ક્યાં છે? ઘનશ્યામ મહારાજ કંઈક નીચે છે. અને સ્વામી ઘનશ્યામ મહારાજ પાસેથી દોડ્યા શાસ્ત્રીજી મહારાજ પાસે. નીચે આવ્યા અને ત્યાં વળી સમાચાર એવા મળ્યા કે ઉપર છે. સ્વામી ફરી ઉપર ગયા અને ત્યાં શાસ્ત્રીજી મહારાજ ઘનશ્યામ મહારાજની મૂર્તિમાં સમાઈ ગયા. આ આખા દિવ્ય દર્શન હતા. આ હકીકત જ આખી દિવ્ય ભૂમિકામાં બની ગઈ હતી. પણ વર્ષો પછી જ્યારે બાપાને પૂછવામાં આવ્યું કે સ્વામી ઘનશ્યામ મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થઈને તમારી સાથે વાતો કરતા હતા, અને એ વખતે પણ તમે ઘનશ્યામ મહારાજને પૂછીને સીધા શાસ્ત્રીજી મહારાજને મળવા દોડ્યા, તો ત્યાં ઊભા કેમ ના રહ્યા? સ્વામી એ વખતે વાત કરી કે ગુરુની અંદર સાક્ષાત ભગવાન છે એવો ભાવ આવી ગયો હતો. સ્વામી કે આપણે નવી નવી દીક્ષા લીધી હતી, શાસ્ત્રીજી મહારાજની અંદર એટલું બધું જોડાણ હતું, ભગવાન જ એમાં હાલતા ચાલતા આપણને મળ્યા છે એવો ભાવ હતો, અને એટલે એવી તીવ્રતા હતી કે કેમ કરીને ગુરુને મળીએ, કેમ કરીને ગુરુને મળીએ. આજે અતિશય પ્રેમનો ઉત્કટ ભાવ, અને એ પ્રેમની અંદર પણ ભગવાનનો ભાવ એ સ્વામીશ્રીએ જીવીને શીખવો છે આપણને. જ્યારે પુરુષોત્તમપુરામાં બાપા હતા 86ની સાલમાં, અને એ વખતે સંતો ઘણા બધા ભેગા થયા હતા. એક પ્રશ્નોત્તરી ચાલતી હતી. એમાં બાપાને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શાસ્ત્રીજી મહારાજ સાથેનો આપનો સંબંધ કેવો હતો? પિતા પુત્રનો સંબંધ, ગુરુ શિષ્યનો સંબંધ, કે ભગવાનને ભક્તનો સંબંધ? એ વખતે સ્વામીશ્રીએ ક્ષણનાય વિલંબ વગર કહ્યું હતું કે શાસ્ત્રીજી મહારાજ સાથેનો અમારો સંબંધ એ ભગવાનને ભક્તનો સંબંધ હતો. આવો જ પ્રશ્ન ગયા ઓક્ટોબર મહિનાની અંદર જૂનાગઢમાં મહંત સ્વામી મહારાજને પૂછવામાં આવ્યો, પ્રમુખ સ્વામી મહારાજની સાથે આપનો સંબંધ કયો? અને મહંત સ્વામીએ તરત આ જવાબ આપ્યો, ભગવાનને ભક્તનો સંબંધ. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ. ગુરુદેવ એ ભગવાનનું હાલતું ચાલતું સ્વરૂપ છે. જે સ્વામિનારાયણ ભગવાને વાત આપણને કરી હતી, સંત માનજો મારી મૂર્તિ રે, તેમાં ફેર નથી એક રતિ રે, સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે. નિષ્કુળાનંદ સ્વામી વર્ષો પહેલા જે કહ્યું હતું, સંત તે સ્વયં હરિ, એ સ્વામીશ્રી શબ્દોમાં નહીં, જીવીને આપણને શીખવતા હતા કે ગુરુની અંદર કેવો સાક્ષાત ભાવ હોવો જોઈએ. અને એટલે સ્વામીએ જિંદગીમાં જે કંઈ કર્યું એમાં કેન્દ્રમાં ગુરુ હતા. બાપાના જીવનની વિશેષતા આપણને કઈ દેખાય છે કે અત્યંત પ્રવૃત્તિમય જીવન સ્વામી જીવ્યા છે. કદાચ દુનિયાના ઇતિહાસની અંદર આવા કોઈ ત્યાગી થયા હશે કે કેમ, એક પ્રશ્ન છે કે જેમણે પોતાના જીવનમાં આટલી બધી પ્રવૃત્તિ કરી હોય, 18,000 ગામડા ફર્યા હોય, 2.5 લાખ ઘરોમાં પહોંચ્યા હોય, 7.5 લાખ ઘરોમાં 7 લાખ પત્રોના જવાબ જેણે આપ્યા હોય, લાખો લોકોને વ્યક્તિગત રીતે મળ્યા હોય, ફોનથી મળ્યા હોય, અને ખાલી મુલાકાત પત્ર કે ફોન નહીં, પણ કેવા મોટા મોટા કામ,
અક્ષરધામ જેવા સ્મારકો, આટલા મંદિરો, આટલા સમાજ સેવાના ટેમ્પરરી અને પરમેનન્ટ કાર્યો, 162 થી વધારે પ્રવૃત્તિઓ, અને સતત સ્વામી સવારે ઉઠે ત્યાંથી પ્રવૃત્તિ ચાલુ થઈ જાય. સ્વામી શ્રી રૂમમાંથી બહાર નીકળીને સભામાં આવે એટલા સમયની અંદર 5 જણને સ્વામી મળી અને નાની નાની મિટિંગો કરી લે. ક્ષણ પણ બાકી નહીં. ભોજન કરતા હોય તોય કંઈક ચાલુ હોય, વોકિંગ કરતા હોય તો પણ કંઈક રિપોર્ટિંગ ચાલુ હોય. અરે સ્વામીશ્રીના જૂના ફોટોગ્રાફ્સ કોઈ જોતા હશે, બાપા સવારે દાંતણ કરતા હોય અને એ વખતે ડોક્ટર સ્વામી બાપાની બાજુમાં બેસીને પત્ર વાંચન કરતા હોય અને સ્વામી પત્રોના જવાબ આપતા હોય. એક પણ સેકન્ડ એમને પોતાના જીવનની એમને વ્યતીત નથી કરી. એટલી બધી પ્રવૃત્તિમય જીવન સ્વામી જીવ્યા છે. આપણને આશ્ચર્ય એટલા માટે થાય, પ્રવૃત્તિ કોણ કરે? જેમની પાસે કંઈક ઝંખના હોય, કંઈક મોટિવેશન હોય, જેમને કંઈક મેળવવું હોય, એ પોતે પ્રયત્ન કરે. 12મા ધોરણમાં વિદ્યાર્થી રાત્રે ઉજાગરો કરે. શું કામ? સામે દેખાય છે. પરીક્ષા આવે છે, પરીક્ષાની અંદર સારો દેખાવ કરવો છે, સારો દેખાવ કરીને સારા માર્ક્સ મેળવવા છે, સારા માર્ક્સ મેળવીને સારી લાઈનમાં એડમિશન મેળવવું છે, સારી લાઈનમાં એડમિશન મેળવીને સારી ડિગ્રી મેળવી છે, સારી ડિગ્રી મેળવીને સારી નોકરી મેળવવી છે, સારી નોકરી મેળવીને સારા પૈસા મેળવવા છે, સારા પૈસા મેળવીને સારી સુવિધા મેળવવી છે, સારી સુવિધા મેળવીને પ્રતિષ્ઠા પદ મેળવવું છે, અને સારી પ્રતિષ્ઠા પદ મેળવીને શાંતિ, સુખ, આનંદ, જલસા કરવા છે. કંઈક સામે દેખાય છે એટલે માણસ દોડે છે. સવારમાં ઉઠતા વેત કોઈક ધક્કો મારે છે અંદરથી કે દોડ એટલે માણસ નોકરી માટે, ધંધા માટે, કદાચ કોઈક વ્યક્તિ રાજકારણના ક્ષેત્રમાં હશે તો એ એટલી બધી મહેનત કરતા હશે, દિવસમાં 5-5, 7-7, 10-10 જગ્યાએ મુલાકાતો લઈને સભાઓ કરે ચૂંટણીના સમયમાં, પણ કંઈક મોટિવેશન છે કે મારે આ ચૂંટણી જીતવી છે. બાપાના જીવનમાં શું દેખાય છે? એમને કંઈ જોઈતું જ નથી. એ પૂર્ણકામ પુરુષ છે. એ પોતે ભગવાનના આનંદમાં મસ્ત છે. અરે એમને કાંઈ કરવાની જરૂર નથી. એ માણસ શું કામ દોડે? સ્વામી એવા પુરુષ હતા જેમને કંઈ જોયા હોય, ભોજન કરતા જોયા. સ્વામીશ્રી ખીચડી જમે. દેશમાં હોય તો ખીચડી અને અમેરિકામાં જાય તો ખીચડી. એક હરખી ખીચડી. એની એક કોરી ઘી વગરની એ જ કોરી રોટલી, એનું એ ફ્લાવર વટાણાનું શાક, એકની એક આઈટમો. અને બહુ જ મિતાહારી હતા સ્વામી. એમાં વળી સેવક સંઘ ખીચડી પીરસે, 2 ચમચી ખીચડી. એમાં જો અડધી ચમચી વધારે પડી ગઈ, સ્વામી એમાંથી અડધી ચમચી બહાર કાઢ્યા. આ દુનિયા પાસેથી અડધી ચમચી ખીચડીની પણ સ્વામી અપેક્ષા રાખી. એમને કાંઈ જોઈતું નહોતું. એ શું કામ મહેનત કરે? જેને કંઈક જોતું હોય એ મહેનત કરે, કાંઈ જોતું ના હોય શું કામ મહેનત કરે? છેલ્લે કાંઈ ન જોતો હોય તો દુનિયાનો માણસ એટલા માટે મહેનત કરે કે એને યશ જોતો હોય, યશની અપેક્ષા. મેં કામ કર્યું છે આ દેશ માટે, સમાજ માટે, કોઈ જ્ઞાતિ માટે, કોઈ સંસ્થા માટે મેં કંઈક કામ કર્યું છે અને મારે એવું કામ કરીને જવું છે કે દુનિયામાં લોકો આપણને યાદ કરે. એટલી ઈચ્છા તો ઊંડે ઊંડે દરેક વ્યક્તિના અંતરમાં હોય, પણ બાપાને તો એ પણ અપેક્ષા નહીં. એમનું જીવન બધાએ જોયું છે. એટલા પૂર્ણકામ પુરુષ એ દોડે શા માટે? કંઈક તો મોટિવેશન હોય. એવું શું હતું કે જે બાપાને અંદરથી રહેવાતું નહોતું? વર્ષો પહેલાની વાત છે, જ્યારે સ્વામીશ્રી પોતે બહુ જ ભારે વિચરણ કરતા હતા. દિવસમાં 7-7, 8-8 ગામ થઈ જાય અને દિવસની 200-200 પધરામણી થઈ જાય. નિર્જળા ઉપવાસ હોય તોય સ્વામીનું વિચરણ ન અટકે. શરીરમાં તાવ આવે હોય તોય પણ સ્વામી ઊભા ન રહે, ચાલુ જ રાખે. કોઈ વાહનની સુવિધા એ વખતે નહીં. કેટલીક વખત તો સ્વામીને સાવ નાના ગામડાની અંદર, અરે ટ્રેક્ટરની અંદર, ગાડાની અંદર ચાલીને એવા સંજોગોની અંદર ફરવાનું થાય, ઘરની અંદર ઝૂંપડામાં રહેવાનું થાય, જાજરૂ ન હોય, ઇલેક્ટ્રિસિટી ન હોય. સ્વામી લોટો લઈને બહાર ખુલ્લાની અંદર સવારમાં ઉઠીને જાજરૂ જવું પડે. નાવાની સુવિધા ન હોય, કોઈકની ડંકીએ નાહવું પડે. આવું જ્યારે સખત વિચરણ ચાલતું હતું તે વખતે દેવચરણ સ્વામીએ બાપાને કીધું કે સ્વામી હવે થોડું ઓછું કરો. જો આવી રીતે તમે વિચરણ ચાલુ રાખશો, બાપાનો જમવાનો ટાઈમ નક્કી નહીં, આરામનો ટાઈમ નિશ્ચિત નહીં. બપોરે 3, 3, 3, 4 વાગે સ્વામી જમવા ભેગા થાય ને રાતના 11:30 વાગે ખાવા ભેગા થાય. તો કીધું કે સ્વામી આમાં શરીર બગડશે અને આની અંદર ખુરશી વહેલી આવશે. એવું જ્યારે સ્વામીને કીધું ત્યારે સ્વામીએ જવાબ શું આપ્યો? સ્વામીએ કીધું કે દેવ, શાસ્ત્રીજી મહારાજે એટલું બધું સુખ આપ્યું છે ને કે પગ વાળીને બેસાય તેમ નથી. બાપા ઘણીવાર એવું બોલતા કે તીરભાઈ કેમ દોડો છો? સ્વામી કે પણ છે, ઠેલ મારી છે ને એટલે. ગુરુનો ઠેલ છે, ગુરુ ભક્તિનો ઠેલ છે. ગુરુએ આપણા માટે કેટલું બધું કર્યું છે એ ગુરુના ઋણનો વિચાર છે. અને હું મારા જીવનમાં હું શું કરી નાખું, બસ ગુરુ રાજી થઈ જાય. બાપાના જીવનમાં આ એમને જોતું હતું. એમને દુનિયા રાજી થાય નહોતું જોતું. હા, સ્વામીશ્રી
એમના જીવનમાં એવું કામ કર્યું કે લાખો લોકો સ્વામીના વખાણ કરતા હતા, આજે પણ કરે છે. એક એક વ્યક્તિના હૃદયમાં સ્વામીનું એવું અલૌકિક સ્થાન છે કે પ્રમુખ સ્વામી એટલે પ્રમુખ સ્વામી. પણ પ્રમુખ સ્વામીના હૃદયમાં શું હતું? અહીં આગળ આણંદની અંદર આ જ સ્થાનની અંદર જ્યારે સ્વામી બાપાની 80મી જન્મ જયંતિ ઉજવણી 2000ની સાલમાં અને ભરચક 2.5 લાખ માણસો સભાની અંદર બેઠા હતા. બાપા સભાની અંદર બિરાજમાન હતા. ડોક્ટર સ્વામી પ્રવચન કરતા હતા અને ડોક્ટર સ્વામી એકદમ ભાવમાં આવી ગયા. ડોક્ટર સ્વામી કે આ સભા તો જુઓ, છાતી ફાટી જાય એવી સભા છે. ડોક્ટર સ્વામી એકદમ ફોર્સમાં બોલતા હતા. ડોક્ટર સ્વામી કે છાતી ફાટી જાય એવી સભા છે, પણ આ પુરુષના હૃદયની અંદર એનો કોઈ ભાર નથી. એમના હૃદયમાં ભગવાન અને ગુરુ સિવાય બીજું કાંઈ નથી. આવું ડોક્ટર સ્વામી બોલ્યા હતા. મોટા સંતો અનુભવ કરતા હોય છે, આપણને પણ અનુભવ થાય કે લાખો એમને માનતા હતા, એનો એને આનંદ નહોતો. એ એકાંતમાં બેઠા હોય ને તો પણ એટલા જ ભરેલા હતા. એમના હૃદયમાં એક જ નિશાન હતું કે હું એવું શું કરું કે મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, મારા ગુરુ યોગીજી મહારાજ એ પ્રસન્ન થઈ જાય, એમની અમી દ્રષ્ટિ મારા પર રહ્યા કરે. બસ એમનું એ હસતું મુખારવિંદ, એમની એ પ્રસન્નતા ભરી દ્રષ્ટિ, એ જ બાપાના માટે જીવનનું સર્વસ્વ હતું. બાપાને એકવાર પૂછવામાં આવેલું કે આપના જીવનની અંદર સતત દરેક ક્રિયામાં કયો વિચાર રહ્યા કરે છે? સ્વામી કે એક જ વિચાર રહ્યા કરે છે, ભગવાનને ગુરુને કેમ કરીને રાજી કરવા. આ એમનું મોટિવેશન હતું, આ એમનું પ્રેરક બળ હતું, ગુરુને રાજી કરવાનો વિચાર. પ્રમુખ સ્વામી મહારાજ 1993ની સાલમાં સારંગપુરમાં હતા અને ગુરુ પૂર્ણિમાનો પ્રતિક ઉત્સવ કરવામાં આવ્યો હતો. એ ઉત્સવની અંદર બાપાએ આશીર્વાદ આપ્યા. પહેલું જ વાક્ય બાપા એવું બોલ્યા હતા, આપણો જન્મ જ ગુરુને રાજી કરવા માટેનો છે. આ એમનો મેસેજ હતો. એવું જીવીને એમને મેસેજ આપ્યો. જન્મ જ એમનું સમગ્ર અસ્તિત્વ આના માટે, ગુરુ કેમ રાજી થાય. શાસ્ત્રીજી મહારાજના વખતમાં એમને એ જ કર્યું. એમને સ્વામીની પ્રકૃતિ તો કેવી હતી? એકદમ શાંત, એકદમ ભજનમય પ્રકૃતિ, કોઈને ઊંચા સાદે કંઈ કહેવાનું નહીં. અને સ્વામીશ્રીને 3 વાર બોલાવે તો એક વખત બોલે, એટલી એમને નમ્રતા, શાંત પ્રકૃતિ અને સ્થિરતા ધારણ કરી હતી. તો એમાંથી એકદમ ચંચળતા, એકદમ ઝીણામાં ઝીણી વસ્તુઓની અંદર અને પૂરા વેગથી પ્રવૃત્તિમાં જોડાવું, આ બધું કઈ રીતે કર્યું? જ્યારે સ્વામીને પૂછવામાં આવ્યું કે બાપા આપે આપણી પ્રકૃતિ કઈ રીતે બદલી? શાંત પ્રકૃતિ હતી, એમાંથી આટલા બધા સ્વામી વેગમય કેવી રીતે બન્યા? તો સ્વામી કહે કે આપણે જોયું કે ગુરુની ઈચ્છા આવી છે, શાસ્ત્રીજી મહારાજની ઈચ્છા એવી છે કે આપણે આ પ્રવૃત્તિમાં જોડાઈએ. સ્વામી કે આપણે આપણી પ્રકૃતિ મૂકી દીધી. એમની સ્વાભાવિક પ્રકૃતિ નહોતી આ, પણ ગુરુની સામું જોઈ અને એમણે પોતાની પ્રકૃતિને બદલી અને સખત અને સતત કામ એમણે જીવનભર કર્યું. નિશાન એક, ગુરુ કેમ રાજી થાય. યોગી બાપાના વખતનો પ્રસંગ ઘણો જાણીતો છે કે યોગીજી મહારાજના અમૃત મહોત્સવની તૈયારીઓ ચાલતી હતી 1967ની સાલમાં. હવે એ વખતે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે ગોંડલની અંદર, એ વિસ્તારમાં, આખા પંથકની અંદર ચોમાસામાં વરસાદ ન થયો. પરિસ્થિતિ એવી નાજુક હતી કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની અંદર ગોંડલ ગામની અંદર પીવાના પાણીની તંગી હતી. એટલે ટેન્કરો ભરી ભરી અને બહારથી પાણી લાવી અને અઠવાડિયામાં 2 વાર 3 વાર એવી રીતે ગામના લોકોને પીવાનું પાણી કે વાપરવાનું પાણી મળતું. હવે યોગીજી મહારાજનો જે મહોત્સવ છે, અમૃત મહોત્સવ, એ તો મે મહિનાની અંદર આવે. જો જાન્યુઆરીમાં આવી પાણીની તંગી હોય તો મે મહિનામાં શું દશા થાય? એટલે ગોંડલમાં કોઈ રીતે ઉત્સવ થઈ શકે તેમ નથી, એવી પરિસ્થિતિ આવી. એટલે હવે આ ઉત્સવ કરવો ક્યાં, એ અંગે ચર્ચા થઈ. યોગી બાપાની હાજરીમાં જ આ મીટિંગ થઈ હતી. મોટા સ્વામી હતા, મગનભાઈ હતા, છગનભાઈ હતા, બધા ટ્રસ્ટીઓ. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પણ ત્યાં હતા મીટિંગની અંદર. વાત નીકળી કે ક્યાં કરવો મહોત્સવ. એટલે તરત મોટા સ્વામી પ્રસ્તાવ મૂક્યો કે અમારે અટલાદરામાં પાણીની કોઈ તંગી નથી, ત્યાં બધી રીતે સારું છે અને બધી વ્યવસ્થા થઈ જવું છે, તો આપણે અમૃત મહોત્સવ છે ને આપણે અટલાદરામાં કરીએ. એટલે મગનભાઈ સેક્રેટરી હતા, એમણે એવી વાત કરી કે બોચાસણ છે આપણું ગાદી સ્થાન કહેવાય અને ચરોતર કહેવાય, બધી જળ છાયાની ઝૂકતી સારી, અને ત્યાં થાય તો બહુ સારું, એટલે આ મહોત્સવ ત્યાં થવો જોઈએ. આવી બધી ચર્ચાઓ ચાલતી હતી, નિર્ણય નહોતો આવતો. પછી યોગીજી મહારાજને પૂછ્યું કે સ્વામી શું કરવું આમાંથી? હવે યોગીજી મહારાજની ઈચ્છા ક્યાં હોય? એમની ઈચ્છા તો ગોંડલ સિવાય બીજે ક્યાંય હોય નહીં. પણ યોગી બાપા બોલી ના શકે, કારણ કે આ બધા ટ્રસ્ટીઓ બધા એવા હતા ને, યોગી બાપાએ બી. એટલે બાપાએ શું કર્યું? યોગી બાપાએ પ્રમુખ સ્વામી કેમ કરો. સ્વામી આ પ્રસંગ જયારે કહે છે ને ત્યારે બાપા પ્રમુખ સ્વામી મહારાજે વાત કરતા કરતા એકદમ ભાવમાં આવી જાય છે. સ્વામી કે યોગીજી મહારાજે મારા પર નાખ્યું, હવે આ બધા મોટા મોટા સામે બેઠા હતા, તો સ્વામી કહે કે મને ટીપી નાખે તો ઉભો ના થઈ શકો. સ્વામી ઉંમરમાં બધા કરતા નાના છે, સામે બીજા બધા ટ્રસ્ટીઓ હતા, સંતો હતા એમના કરતા,
પણ સ્વામીએ વિચાર શું કર્યો કે યોગી બાપાની મરજી શું છે? બસ એમણે મનમાં એ જ વિચાર કર્યો કે બાપા જેમ રાજી થતા હોય એમ કરવું છે. અને સ્વામીની મરજી જાણીને એમણે એ વખતે પ્રસ્તાવ મૂક્યો કે આપણે આ મહોત્સવ તો ગોંડલમાં જ કરવો જોઈએ. હવે સામે બધા બેઠા હતા, એ બધા બુદ્ધિશાળી હતા. એમણે કીધું કે મોટા સ્વામી તો તુકારે બોલાવે કે ગાંડાના ભાઈ તને કઈ ભાન પડે છે? અહીં ગોંડલની અંદર ઉત્સવ કરશું, હજારો લાખો માણસો આવશે, તરસે મળશે, આ ફિયાસ્કો થશે, ધજાગરો થશે, આ ઉત્સવ નહીં થાય અને આવી મુશ્કેલીઓ થશે. સ્વામી કે પાણીની તકલીફ છે એ વાત બધાને ખબર છે, પણ યોગી બાપાની મરજી પ્રમાણે આપણે ગોંડલમાં કરશું તો બાપાની કૃપાથી ગમે ત્યાંથી પાણી આવશે. મોટા સ્વામી ગમે ત્યાંથી લાવીશ ક્યાંથી? આ 3 બોર કર્યા પાણી નીકળતું નથી, ક્યાંથી લાવીશ? સ્વામી કે ગમે ત્યાંથી આવશે. અને બાપા કે પ્રમુખ સ્વામી કે જો જરૂર પડશે ને તો જેતપુર ભાદર ડેમમાંથી પાઇપલાઇન નાખીને પાણી લાવશું, પણ સમય અહીંયા જ કરવો છે. હવે આજથી 50 વર્ષ પહેલા કોઈ એવી વાત કરે કે આપણે ભાદર ડેમમાં પાઇપલાઇન નાખવું છે અને અહીં સુધી લાવવું છે, આ છે ને મોહમ્મદ તગલક જેવા વિચાર. આજે કોઈના મનમાં વિચાર ન આવે કે એક દિવસના આ સમય માટે કોઈ 50 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખે પાણી માટે. સ્વામી એ વખતે કે આપણે ગમે તેમ કરશું પણ સમય અહીંયા જ કરવો છે. બધાએ પ્રમુખ સ્વામીનો આગ્રહ જોયો એટલે પછી બધાએ કીધું ખારું ત્યારે અહીં કરો. જવાબદારી સ્વામીએ પોતાના માથે લીધી. આ પ્રસંગ જયારે સ્વામી કહે છે ત્યારે સંતોએ પૂછ્યું કે પછી યોગી બાપાએ શું કર્યું? તો સ્વામી કે પછી છે ને યોગી બાપા રૂમમાં ગયા અને રૂમમાં ગયા છે પ્રમુખ સ્વામીને બોલાવ્યા અને બોલાવીને યોગી બાપાએ 2 હાથે ધબ્બા માર્યા અને બહુ રાજીપો વરસાવ્યો કે તમે બહુ સારું કામ કર્યું, સમય ગોંડલમાં લઈ આવ્યા. આ પ્રસંગ કહેતા સ્વામીની આંખમાં જળજળી આવી જતા. જ્યારે સ્વામી પ્રસંગ કહેતા ને એમને એ વખતે એમની નજર સમક્ષ એ દ્રશ્ય આવી જતું અને એટલો બધો આનંદથી અનુભવતા કે યોગી બાપા રાજી થયા. જો કે પ્રસંગ પછી સ્વામીશ્રીએ બહુ જ દાખલો કર્યો. પાણી લાવવું સહેલું કામ નહોતું એ સ્વામીએ જાણતા હતા. સ્વામી પોતે એવા પુરુષ હતા. એક વખત આફ્રિકાની અંદર સ્વામી સંતો સાથેની સહજ વાતચીતમાં બોલી ગયા હતા. સ્વામી કે લાખ માણસનો સમયો થવાનો હોય અને મહિનાઓ પહેલા એની તૈયારી ચાલુ થઈ ગઈ હોય અને મને અગાઉથી કોઈ પણ પ્રકારનું રિપોર્ટિંગ કરવામાં ન આવ્યું હોય અને સમયો શરૂ થવાના 1 કલાક પહેલા હું સમયાના સ્થળ ઉપર જઈને ઉભો રહું અને સ્વામી કે એક નજર ફેરવું ને તો શાસ્ત્રીજી મહારાજની કૃપાથી મને એક નજરમાં ખબર પડી જાય કે ક્યાં કેટલી વ્યવસ્થા છે ને ક્યાં કેટલી અવ્યવસ્થા છે, ક્યાં કેટલો ખોટો ખર્ચો કરવામાં આવ્યો છે અને ક્યાં કેટલી ખોટી કરકસર કરવામાં આવી છે એ મને ખબર પડી જાય. આ સ્વામીશ્રીની આયોજન શક્તિ હતી. એ સમજી શકતા હતા કે જો આપણે સમયો ગોંડલમાં કરીએ તો કેટલો મેન પાવર વધારે વપરાશે, કેટલો મની પાવર વધારે વપરાશે, કેટલું રિસ્ક ફેક્ટર છે, આ બધું સ્વામી જાણતા હતા. પણ એમની નજર સમક્ષ એક જ દેખાતું હતું, સમયો આવે, હજારો માણસો આવે અને વાહવાહ થાય. એ એમને મન સમયો નહોતો, એમના મનમાં એક જ સમયો હતો, બસ યોગી બાપા અંતરથી રાજી થાય ને એનું નામ સમયો. એમના માટે આટલું જ હતું. એક જ પુરુષ એમની નજર સમક્ષ રહેતા હતા. એટલે એમને રાત દિવસ મહેનત કરી. એ 2-3 મહિના ઉનાળાની કાળઝાળ ગરમીમાં બાપાએ ઊંઘ્યા જ નથી એમ કહીએ તો ચાલે, એટલો દાખલો બાપાએ કર્યો. તો શું કામ? શું હતું એમને જોઈતું તો શું આ દુનિયા પાસેથી? બસ બાપા કેમ રાજી થાય. એમણે આ નિશાન આપણને આપ્યું. જો યોગી બાપા રાજી તો બધા રાજી. ગોંડલની અંદર ત્યાંના કોઠારી હરજીવનદાસ પ્રમુખ સ્વામી મહારાજના ખાસ મિત્ર કહેવાય. હવે વ્યવહારની વાતમાં ઘણીવાર કેવું થતું હોય છે, તો એમણે પ્રમુખ સ્વામી પાસે ફરિયાદ કરી કે સ્વામી આ યોગી બાપા ગુરુપદે છે પણ યોગીજી મહારાજ છે એ ગોંડલનું જ ધ્યાન રાખે છે, બીજા મંદિરનું ધ્યાન નથી રાખતા. આવી બધી ફરિયાદ કરી અને એવી વાત કરી કે આ ગઢડાનું મંદિર ચાલે છે તો એનું ધ્યાન નથી રાખતા, અહીં એમને બધા મંદિરોમાં બધી સહાય કરવી જોઈએ, પૈસા મોકલવા જોઈએ. યોગી બાપા મોકલતા હતા પણ યોગી બાપાએ સ્વાભાવિક એવી પ્રકૃતિ ગ્રહણ કરી હતી, ગોંડલનું વિશેષ રાખતા. એટલે જે કોઠારી હોય, વ્યવહારમાં પડ્યા હોય, એમને આવો વિચાર આવી જાય એટલે એમણે પ્રમુખ સ્વામી પાસે ઘણી બધી આવી વાતો કરી. સ્વામી હરજીવનદાસ એમના મિત્ર કહેવાય અને પહેલેથી જ સ્વામી જે વખતે સાધુ થયા, શાસ્ત્રીજી મહારાજ એમને દીક્ષા આપી, એ વખતે પહેલી વખત એમને શાસ્ત્રીજી મહારાજના કહેવાથી સાધુની દીક્ષા લેવાની વાત કરનાર હરજીવનદાસ હતા ગોંડલમાં. એટલે એટલો બધો જૂનો પ્રેમનો સંબંધ હતો. પ્રમુખ સ્વામી કોઈ મોહબ્બતમાં આવ્યા નહીં. હરજીવનદાસને પણ સ્પષ્ટપણે સ્વામી કીધું, સ્વામી કે જો હું આ સંસ્થાનો પ્રમુખ છું પણ મારી સત્તા યોગી બાપા ઉપર નથી, યોગી બાપા ધણી છે અને આપણે જે કંઈ કરીએ છીએ એમના માટે કરીએ છીએ, આ સંસ્થા એમની છે, આ બધા મંદિરો એમને લઈને છે. અને પછી સ્વામીએ ત્યાં સુધી કીધું કે આપણે તો યોગી બાપા જેમ રાજી થાય એમ કરવાનું હોય. આ તો યોગી બાપા બરાબર છે એવું નથી કહેતા, પણ કદાચ એવું કહે, કદાચ યોગી બાપા એવું કહે કે આ ગઢડાનું મંદિર છે ને એને પાયામાંથી ખોદી અને ઘેલા નદીમાં નાખી દેવાનું છે, તો મને એવું કરવામાં લેશ માત્ર ખચકાટ થાય નહીં. સ્વામી કહે કે હું ખેડી નાખી દઉં.
સ્વામીની તૈયારી કેટલી હતી? એ કોઈ પ્રવૃત્તિમાં નહોતા બંધાયા, એ કોઈ રિઝલ્ટમાં નહોતા બંધાયા, એ કોઈ દુનિયાની વાહવાહમાં કે સફળતામાં નહોતા બંધાયા. એ કેવળ ગુરુની દ્રષ્ટિને ગુરુના વચનમાં બંધાયા હતા. એમને કાંઈ નહોતું જોતું. કદાચ 2 મંદિરો થયા તે ન થયા એ પણ એમના મનમાં નહોતું. એમને હતું યોગી બાપા રાજી થયા. એ નજર રાખીને એ જીવ્યા છે. જીવનભર એમણે આ આપણને શીખવ્યું, ગુરુ રાજી થાય બસ, એમાં બધું આવી ગયું. સ્વામી શ્રી આફ્રિકામાં હતા 95ની સાલમાં, અને એ વખતે હરિભક્તોએ પ્રશ્ન પૂછ્યો કે બાપા આપ શાસ્ત્રીજી મહારાજ યોગી બાપા એનું અખંડ સ્મરણ કઈ રીતે રાખો છો? આમ જો તો દિવસભર પ્રવૃત્તિ કરો છો, આંખો મીચીને ક્યારેય ધ્યાન કરવા માટે બેઠા હોય એવું બહુ ઓછું જોવા મળતું. બાપા ધ્યાન કરતા પૂજાની અંદર, પણ એ ધ્યાન 2 મિનિટમાં પૂરું થઈ જાય. સ્વામી ધ્યાન કરવામાં બહુ લાંબુ કઈ કલાક સુધી બેસી નહોતા રહેતા, એ બાપાની પ્રકૃતિ નહોતી. તો તમે શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, ભગવાન સ્વામિનારાયણ એ બધાને તમે ક્યારે સંભાળો છો? તો સ્વામી એટલું સહજપણે બોલ્યા, બાપા કે આપણે જે કાંઈ કરીએ છીએ એ બધું એમને રાજી કરવા માટે કરીએ છીએ. એટલે આપણે જેને રાજી કરવા માટે કરતા હોય એનું અનુસંધાન સહેજે રહ્યા કરે. સ્વામી દરેક ક્રિયાની આર પાર સીધો ગુરુનો રાજીપો જોતા હતા. અને એટલે જેમ આપણે આપણું નામ ગોખવું નથી પડતું અને આપણે સેકન્ડે બોલવું નથી પડતું, મારું નામ શું છે, મારું નામ આ છે, આપણને 24 કલાક આપણા નામનું અનુસંધાન સહેજે રહ્યા કરે છે. એવી રીતે સ્વામીને 24 કલાક સહેજે અનુસંધાન રહ્યા કરતું, મારા ગુરુ કેમ મારા ઉપર રાજી થાય, એમની દ્રષ્ટિ મારા ઉપર કઈ રીતે રહે. અને એ છેવટ સુધી, છેલ્લે એટલે ક્યાં સુધી, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે બીમારી ગ્રહણ કરી છેલ્લે, અને સ્વામીશ્રીએ પછી વડીલ સંતોને એ પણ કહી દીધું કે મારે હવે સારંગપુરમાં રહેવું છે. એ વખતે સ્વામીશ્રીએ સદગુરુ સંતોને, વડીલ સંતોને એ પણ કહી દીધું કે મારો અગ્નિ સંસ્કાર તમે કઈ જગ્યાએ કરશો? એમણે કીધું મારે સારંગપુરમાં દેહ મૂકવો છે. અને પછી બાપા બોલ્યા, એ સ્થાન સ્વામીએ નિશાન કરીને બતાવ્યું. સ્વામી કહે કે મારો અગ્નિ સંસ્કાર એવી જગ્યાએ કરજો કે મારી દ્રષ્ટિ એ ભગવાન સામે હોય અને મારા ગુરુની દ્રષ્ટિ મારા ઉપર હોય. છેલ્લો શ્વાસ જ્યારે એમને મૂક્યો ત્યારે પણ એમની અંતિમ ઈચ્છા એક જ હતી, મારા ગુરુની દ્રષ્ટિ મારા પર અખંડ રહ્યા કરે. અને એ જગ્યાએ બાપાનો અંત્યેષ્ટિ સંસ્કાર કરવામાં આવ્યો. આપણા જીવનમાં આવી રીતે ગુરુ કેન્દ્ર સ્થાનમાં આવી જાય ને, ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, ગુરુ મહંત સ્વામી મહારાજ આપણા જીવનમાં એવી રીતે આવી જાય કે આપણે જે કાંઈ કરીએ એ બધું જ એમને રાજી થાય એ રીતે કરીએ ને, તો સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગરડા મધ્ય 11માં એવું કહ્યું છે, કર્મ માત્ર ભક્તિરૂપ થઈ જાય. આપણે આપણો વ્યવહાર કરતા હોઈએ ને, સંસારની જવાબદારી નિભાવતા હોઈએ એ પણ ભક્તિરૂપ થઈ જાય છે, એ પણ ગુણાતીત કર્મ થઈ જાય છે. એ સત્વગુણી, રજોગુણી, તમોગુણી નહીં, પરમ શાંતિ આપનારું કર્મ એ થઈ જાય છે. અખંડ આપણને એ વિચાર રહ્યા કરે, મારે સ્વામીને રાજી કરવા છે. જો આપણી નજર સમક્ષ એ હોય ને તો આપણાથી ક્યારેક ખોટું કામ નહીં થાય. સંજોગો એવા હોય છે ઘણી વખત કે આપણે તણાઈ જઈએ, આજુબાજુનું વાતાવરણ એવું, આપણા અંતરની લાગણીઓ એવી, આપણા પૂર્વ સંસ્કાર, આપણી વાસનાઓ, આપણા સ્વભાવો આપણને ઘણી વખત આપણે ન કરવું હોય કે ન કરવું જોઈએ એવી વસ્તુ તરફ ખેંચી જાય. ન બોલવાનું બોલાઈ જાય, ન ખાવાનું ખવાઈ જાય, ન જોવાનું જોવાઈ જાય. એવા સમયે આપણી રક્ષા કોણ કરે છે? જો આ ગુરુની સામે આપણી દ્રષ્ટિ હોય ને. 2004ની સાલનો પ્રસંગ છે. અમેરિકાની અંદર એડિસન વિસ્તારમાં નિલેશ પટેલ નામનો એક યુવાન, આર્થિક સ્થિતિ સાધારણ, ભારતથી દેવું કરીને પરદેશ ગયેલો યુવક, કોકના કન્ઝ્યુમર સ્ટોરની અંદર એ પોતે નોકરી કરે પગાર ઉપર. એમની દુકાનની અંદર બધી જેમ જીવન જરૂરિયાતની વસ્તુઓ મળે એમ લોટરી પણ મળે. એક અમેરિકન મહિલા એ ઘણી વખત એની દુકાને ખરીદી કરવા માટે આવે, પણ એનો ક્રમ કેવો કે દર વખતે એક લોટરી ખરીદે. કોઈ દિવસ લોટરી લાગે નહીં અને પણ ખરીદે ખરા. અને જ્યારે બીજી વખત આવે ત્યારે જૂની લોટરી પાછી આપે. પછી દુકાનમાં જે વસ્તુ એને લેવાની, ગ્રોસરી વગેરે, એ પોતે ખરીદી કરીને પાછા આવીને પૂછે નિલેશને કે મને કંઈ લાગ્યું? એટલે નિલેશ જોઈને કે તમને કાંઈ લાગ્યું નથી. એ કે સારું, વાંધો નહીં, બીજી આપો. આ એનો કાયમનો ક્રમ. એક વખત એવું થયું, એ મહિલા પોતે આવ્યા, પોતાની લોટરીની ટિકિટ નિલેશના હાથમાં આપી અને પછી દુકાનમાં બીજી બધી વસ્તુઓ પોતે ખરીદવા માંડ્યા. અને નિલેશે પેલી લોટરી જોઈ અને એની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે એ લોટરીના નંબર ઉપર $30 લાખ, $3 મિલિયન લાગ્યા હતા. 15 કરોડ રૂપિયા એના હાથમાં હતા, જે એ વખતના ભાવ પ્રમાણે. અને 2 સેકન્ડ તો એની પગ નીચેથી ધરતી સરકી ગઈ અને એને એવું લાગ્યું કે મારું બધું દેવું ચૂકવાઈ જશે, મારા બધા કામ થઈ જશે. બંગલા દેખાવા માંડ્યા, ગાડીઓ દેખાવા માંડી, રોયલ લાઈફ દેખાવા માંડી. એને થયું કે હું આ બેનને એવું કહી દઉં કે લોટરી નથી લાગી, એ ક્યાં પૂછવાની છે મને. પણ જ્યારે એવો વિચાર આવ્યો ને
બીજે જ ક્ષણે એને સામે એક પ્રમુખ સ્વામી મહારાજ દેખાયા. જાણે અંતરિક્ષમાંથી બાપા દ્રષ્ટિ કરતા હોય એવો એમને અનુભવ થયો અને એકદમ એને લાગ્યું કે બાપા મારા પર રાજી નહીં થાય. જો આ ક્ષણે હું લપસી પડીશ તો મને 15 કરોડ રૂપિયા તો મળશે, પણ જિંદગીભર માટે બાપાની દ્રષ્ટિમાંથી હું પડી જઈશ. મને 15 કરોડ જશે, પોસાશે, મારા ઉપર કુરાજી થશે એ મને નહીં પોસાય. અને એને એકદમ હિંમત આવી ગઈ. તરત એમને પેલા બહેનને બોલાવીને કીધું, કોંગ્રેચ્યુલેશન્સ, તમને નંબર લાગી ગયો છે. એને હાશ થઈ. અને પછી જયારે બાપા થોડાક મહિના પછી અમેરિકા ગયા ત્યારે આ નિલેશે સ્વામી બાપા સમક્ષ માફી માંગી. એ કે બાપા મને માફ કરજો કે મને થોડીક સેકન્ડ માટે એવો ખરાબ વિચાર કેમ આવી ગયો, આપ નારાજ થાઓ એવો વિચાર, એવું કરવાનો વિચાર મને કેમ આવી ગયો, તો મારાથી સ્વામી ભૂલ થઈ ગઈ છે, પણ હવે આપ મને કૃપા મારા પર એ કરજો, જિંદગીભર મને એવો વિચાર પણ ના આવે કે કોઈનું અનીતિનું હું પડાવી લઉં. કેવી રીતે વર્તાય છે? અંતરમાં તો લોભ પડેલો જ છે, અંતરમાં તો સ્વાર્થ પડેલો જ છે, પણ સામે ગુરુ ઉભા છે ને એ આપણી રક્ષા કરે છે. જો આપણા મનની અંદર એક વસ્તુ હોય કે સ્વામી કુરાજી થવું નથી કરવું ને, કઠણમાં કઠણ સંજોગો, સુરા ખાચર જેવા ગામડાના માણસ હતા, આમ તો જાડા લુગડા ને જાડું શરીર ને જાડી બોલી કહેવાય, બહુ ભણેલા નહીં, કઈ શાસ્ત્રનું જ્ઞાન નહીં, કઈ એકાંતમાં બેસીને તપ કરેલા નહીં, ઋષિ મુનિઓની સાધના સામે તો કોઈ સાધના ન કહેવાય, પણ એ સુરા ખાચરને જસદણની અંદર એકાંતમાં પર સ્ત્રી સામે આવીને ઉભી રહી, એવા વખતે સુરા ખાચર એ તલવાર કેમ કાઢી શક્યા? એ વખતે કેમ એમાંથી પોતે બચી શક્યા? જે પરિસ્થિતિમાં ઋષિ મુનિઓ નથી બચ્યા એવી સ્થિતિમાં શેના આધારે બચ્યા? એક જ વિચાર હતો કે જો આ પ્રસંગે હું ભૂલ કરીશ ને તો મહારાજને શું મોઢું બતાવીશ? આપણે પ્રગટના ઉપાસક છીએ, પ્રગટ ગુરુ છે આપણી સામે, એની સામે જઈને આપણે ઉભા રહેવાનું છે. અને એમની દ્રષ્ટિ આપણા પરથી ઉતરી જાય. શ્રીજી મહારાજે અંત્યના 29મા વચનમાં આ કીધું છે, આજે લાખો મનુષ્ય સત્સંગમાં છે, એ બધા કેમ શુદ્ધ વર્તી શકે છે? બધાના અંતરમાં ગુરુ પ્રત્યેનો, ઈષ્ટદેવ પ્રત્યેનો પ્રેમ છે, એ પ્રેમની દોરીથી આપણે બંધાયેલા છીએ, અને એટલે એમને ન ગમે એવું કંઈ કરવા માટે આપણું મન તૈયાર થતું નથી. તો અંતરની અંદર ભલે કદાચ નિર્બળતાઓ ઘણી બધી હશે, કામ હશે, ક્રોધ હશે, સ્વાદ હશે, માન હશે, પણ ગુરુ સામે દ્રષ્ટિ હશે ને તો આપણે ન કરવાનું કરતા અટકી જઈશું, રક્ષા થશે એ સમયે. જો ગુરુ સામે આપણી દ્રષ્ટિ હશે તો જીવનમાં જ્યારે એવા સંજોગો આવીને ઉભા રહેશે કે જેમાં આપણે એમને રાજી કરવાની તક ઝડપી લેવાની હોય, એ તક ચૂકી નહીં જવાય. એવું બને છે. યોગી બાપાએ 2 દ્રષ્ટાંતો આપ્યા છે એમની પ્રાર્થનાની અંદર કે ઉમરેઠ ગામની અંદર રૂપરામ ઠાકર હતા, મહારાજ પધાર્યા હતા, 500 સંતો હતા, કેરીના રસની રસોઈ આપી હતી, રસ પીરસાઈ ગયો, મહારાજે પોતે પીરસ્યો. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે બ્રહ્માનંદ સ્વામી રસ કેવો? બ્રહ્માનંદ સ્વામી કે ચોટલી ઊંચી થઈ જાય એવો. એટલો બધો ખાટો રસ હતો. મહારાજે રૂપરામ ઠાકરને કહ્યું કે રૂપરામ, ઘરમાં ખાંડ છે? રૂપરામ ઠાકર કે મહારાજ અમારી નાતમાં રિવાજ નથી ખાંડ પીરસવાનો. મહારાજે ખાંડ માગી ન આપી. પરમહંસો તો જમી ગયા, પણ રૂપરામને પાછળથી પસ્તાવો થયો કે અરે મહારાજે માગીને હું નાતના રિવાજમાં બંધાણો. આપણને કોક વખત નાતનો રિવાજ, કોક વખત આપણી માન્યતાઓને પૂર્વગ્રહો, આપણે નક્કી કરેલા સિદ્ધાંતો આપણને પ્રત્યક્ષ ભગવાનનો રાજીપોને આદેશ ઝીલવામાંથી પાછા પાડી દેશે. ન કરી શક્યા. બળતરા જિંદગીભર રહી ગઈ, પછી એને જિંદગીભર ખાંડ ખાધી નથી. આ પસ્તાવાની અંદર પ્રગટ ભગવાનનો રાજીપો ચૂક્યા, એ પસ્તાવાને ખાંડ ખાધી નથી. તો યોગી બાપા કે એવી બળતરા અમને ન રહે. રૂડાભાઈ વેળાવદરના હરિભક્ત મહારાજ પાસે આવ્યા, મહારાજે એમના બળદ જોયા, ગાડાને જોડે. મહારાજ કે બળદ બહુ સારા છે, આવા બળદ જોઈએ હોય તો ગોપીનાથજીની સેવામાં બહુ કામ લાગે. આવા બળદ એટલે રૂડાભાઈ આવા બળદ હોય તો કેજો, અમારે જોઈએ છે. રૂડાભાઈએ શબ્દ પકડ્યો, એ કે હા મહારાજ, આવા બળદ મળશે ને તો જોઈશ. આવા બળદ 6 મહિના પછી ફરી મળ્યા. મહારાજે કીધું રૂડાભાઈ બળદ? એ કે હા મહારાજ, હું શોધું છું પણ આવા બળદ નથી મળતા. વર્ષ પછી કીધું આવા બળદ નથી મળતા, અને છેલ્લે મહારાજ ધામમાં જતા રહ્યા. રૂડાભાઈને અંતરમાં બળતરા રહી ગઈ. મેં આવા બળદ શબ્દ પકડી રાખ્યો, આ બળદ કેમ ન આપી દીધા? પછી 8 જોડી બળદ આપ્યા એ બળતરા મટાડવા માટે. પણ ટાણું ચૂકી જવાય છે. જે વખતે સામે શું કંઈક ને કંઈક માન્યતાઓ આપણી જો રાજીપાનો વિચાર ન હોય તો સેવા કરતા હોય, ભક્તિ કરતા હોય. ભગતજી મહારાજના વખતની અંદર નડિયાદના ઝવેરીલાલભાઈ સુખી સંપન્ન હરિભક્ત, એ વખતે પૈસે ટકે ગરડાની અંદર ભેગા થયા હતા. ભગતજી મહારાજનું આખું મંડળ હતું. ભગતજી મહારાજની ઈચ્છા એવી કે આપણે જળજીરીના પારણાની રસોઈ આપી છે. બધા હરિભક્તોને કીધું કે 1000 રૂપિયાની સેવા કરવાની, 500 રૂપિયા એટલે કે અડધા છે એ ઝવેરીલાલભાઈ આપે અને અડધા આખું મંડળ ભેગા થઈને આપે. ઝવેરીલાલભાઈ 500 આપી દીધા. બીજા બધાએ ઉઘરાણી કરી. હવે બધાની સ્થિતિ સામાન્ય. ભેગી કરતા કરતા છેલ્લે 13 રૂપિયા ખૂટ્યા.
એટલે હરિભક્તોએ ભગતજી મહારાજને કીધું કે 13 રૂપિયા ખૂટે છે 1000 ની અંદર. ભગતજી મહારાજ કે સારું કઈ વાંધો નહીં, ઝવેરીલાલને કહો કે 500 આપ્યા છે તો 13 વધારે આપી દે. ઝવેરીલાલભાઈને કીધું, એ કે ના, મારા ભાગ નામે આપી દીધા છે, 500 મારા ભાગ નામે આપી દીધા, હવે હું ન આપું. ન આપ્યા. પછી કોઈકને ગમે તેમ કરીને 13 ભેગા કરીને આપી તો દીધા, પણ ઝવેરીલાલભાઈને જિંદગી ભરે બળતરા રહી ગઈ કે મેં 500 આપ્યા ને 13 ના આપી શક્યો. શું નડી જાય છે? જો સેવા કરતા કરતા, સારું કામ કરતા કરતા, પ્રત્યક્ષ ભગવાનને પ્રત્યક્ષ ગુરુના રાજીપા કરતા આપણા મનની અંદર કોઈ પણ વિચાર પ્રધાન થાય છે ને, ત્યારે આપણે તક ચૂકી જઈએ છીએ. રાજીપાની તક આવીને જતી રહે. જો મનમાં વિચાર હશે ને તો તક ઝડપી શકાશે. એટલા માટે ગુરુની સામે દ્રષ્ટિ જરૂરી છે, કારણ કે ગુરુની આવી એક દ્રષ્ટિમાં તો જિંદગીનું કામ પાકી જાય છે. એક જ નજરમાં 22 દિને એક નજર મેળવી લીધી ગુણાતીતાન સ્વામીનું, કામ પાકી ગયું. શું કર્યું છે શું એમને જાજો. બાલમુકુંદ સ્વામી હતા આપણે ગોંડલની અંદર, તો એક સભાની અંદર, એ વખતે સંતોની સભા હતી, પ્રશ્નો પૂછાયો કે યોગી બાપા આપના પર રાજી કેવી રીતે થયા? તો બાલમુકુંદાસ સ્વામી બોલે એ પેલા પ્રમુખ સ્વામી કે એનો જવાબ હું આપું. એમ કહીને પ્રમુખ સ્વામી મારે જવાબ આપવા માંડ્યા કે જ્યારે આફ્રિકાની અંદર યોગી બાપાને પહેલી વિદેશ યાત્રામાં જવાનું હતું અને એમના સેવક તરીકે બાલમુકુંદ સ્વામીનું નામ નક્કી થઈ ગયું હતું. છેલ્લે એ બોચાસણ જ્યારે નાના અક્ષર સ્વામી મોટી ઉંમરના સંત હતા, એમની સેવા કરતા હતા અને યોગી બાપા એમને લેવા માટે ગયા અને પછી છેલ્લે નાના અક્ષર સ્વામીને મળવા કે હવે અમે જઈએ છીએ અને બાલમુકુંદ દાસ સ્વામીને લઈ જઈએ છીએ મારી ભેગા. નાના અક્ષર સ્વામીએ કીધું તો મારી સેવા કોણ કરશે? યોગી બાપાએ બાલમુકુંદ સ્વામી સામે જોયું અને એક દ્રષ્ટિની અંદર બાલમુકુંદ સ્વામી પામી ગયા કે યોગી બાપાની મરજી અહીં રોકાવાની છે. હાથ જોડીને બાપા હું અહીં રહીશ. અને બાપા એટલા બધા રાજી થઈ ગયા, આવા સાધુ સાથે તો અખંડ રહીએ એવો યોગી બાપાના ઉદ્ગાર નીકળી ગયા. પ્રમુખ સ્વામી મહારાજ કે એક પ્રસંગની અંદર યોગી બાપાની મરજી ઝીલી લીધી ને એમાં રાજીપો થઈ ગયો. ટાણા આવે છે. એ ક્યારે ટાણા ઝડપી શકાય? જ્યારે આપણી ગુરુની પ્રસન્નતા સામે દ્રષ્ટિ હોય ત્યારે આખી જિંદગીનું કામ થઈ જાય છે. તો સ્વામી આપણને એ શીખવ્યું કે રાજીપાનો વિચાર હોય તો ટાણું નહીં ચૂકાય. અને ત્રીજી વાત, જો રાજીપાનો વિચાર નજર સમક્ષ હશે તો આપણે ડાયવર્ટ નહીં થઈ જાય. ઘણી વખત સારું કામ કરતા કરતા પણ ડાયવર્ટ એ રીતે થઈ જાય છે કે આપણું પ્રેરક બળ બદલાઈ જાય. સેવા કરી હોય પણ અપેક્ષા એવી રહ્યા કરે કે મારા નામની જાહેરાત થવી જોઈએ. સેવા કરી હોય પણ ઈચ્છા એવી રહ્યા કરે આપણું પહેલું આસન પડવું જોઈએ. અને જો કોઈક જગ્યાએ કંઈ પાસમાં ગડબડ થઈ કે કંઈ થયું ને એટલે તરત દાવો થાય કે અમે આટલી સેવા કરીને છતાંય અમારી કોઈ કિંમત નહીં, તો સેવા શેના માટે કરી છે? આપણે ભૂલી જવાય. અને એ કરતા કરતા પણ આપણું નિશાન એવું રહ્યા કરે કે આપણો વટ પડે, આપણે આગળ આવીએ, પ્રતિષ્ઠા વધે. કનક તજો કામિની તજો તજો ધાતુ કો સંગ તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. બધું છોડ્યા પછી પણ ઈચ્છા માન સન્માનને રહ્યા કરે. એ વખતે ડાયવર્ઝન આવી જાય. જો કેવળ રાજીપાનો વિચાર હોય ને, મારે બીજું કાંઈ જોતું નથી, બસ સ્વામી તમે અંતરથી રાજી થાવ એટલે બધું જ આવી ગયું. તો સ્વામીશ્રીએ ગુરુની સામે નજર રાખવાની વાત કરી, ગુરુના રાજીપા સામે દ્રષ્ટિ રાખવાની વાત કરી. એ આપણને એમને 5મો સંદેશ શીખવ્યો. અને આજે હવે છેલ્લો સંદેશ, 6થો સંદેશ. આ 6થો જીવન સંદેશ એ સ્વામી બાપાનો ઉપદેશ નથી પણ એમનું વચન છે. કયું વચન? તો સ્વામી બાપા બોલ્યા હતા પરદેશના કિશોરોની શિબિરની અંદર બોલ્યા હતા, આઈ વિલ ઓલવેઝ બી વિથ યુ. હું તમારી સાથે હંમેશા રહીશ. પ્રમુખ સ્વામી મહારાજના આખા જીવનની એક વિશેષતા જો જોવી હોય તો એ કઈ છે કે સ્વામીશ્રીના જીવનમાં એવું ક્યારેય બન્યું નથી કે એમને વચન આપ્યું હોય અને નિભાવ્યું ના હોય. એમની રીત એવી હતી, ઓછું વચન આપે ને વધારે નિભાવે. એવું ના કરે કે પહેલેથી વચન આપી દે જાજુ પછી ઓછું કરે, એવું નહીં. સ્વામી વચન આપવામાં ધીરજ રાખે, ઉતાવળે વચન ના આપી દે. એમને કદાચ ડાઉટ હોય ને તો એ એવી રીતે જ બોલે કે વચન ન આપી દે, પણ બોલ્યા પછી ક્યારેય એમાં ફેરફાર થવા દે નહીં. અને સાવ નાના બાળકને વચન આપ્યું હોય ને, 92ની સાલમાં બાપા બોચાસણની અંદર હતા અને કાયાવરણ ગામનો નાનો બાળક અભય જયસ્વાલ કરમસદની અંદર રહેતા એના મામા સાથે એ 10 વર્ષનો બાળક બાપાના દર્શને આવ્યો અને દર્શનમાં એમને કીધું, બાપા અમારે ગામ કારવણ આવજો ને. સ્વામી કે અમે આવશું. એક વખત બાળકને કીધું, બસ પછી કોઈ વાર્તાલાપ નહીં. 5 વર્ષ પસાર થઈ ગયા, 92 થી માંડીને 97 સુધી. વચ્ચે તો કેટલા મોટા મોટા કામ થઈ ગયા. લંડનનું મંદિર થઈ ગયું ને, બાપાની અમૃત મહોત્સવ ઉજવાઈ ગયો ને, સ્વામીની 3 વિદેશ યાત્રાઓ થઈ ગઈ ને, કેટલા બધા સંસ્થાના કામ થઈ ગયા. એ પછી 97ની સાલમાં સ્વામી ભરૂચ હતા અને ભરૂચથી આગળનો કાર્યક્રમ સ્વામી ગોઠવ્યો હતો. વચ્ચેના 2 દિવસ ખાલી રાખ્યા હતા. કાર્યક્રમની અંદર સ્વામી ભરૂચમાં એમ જણાવતું, આ તારીખે અમે નીકળી જઈશું. સામે જે પહોંચવાનું હતું તેવું કીધું, આ તારીખે અમે આવીશું. વચ્ચે 2 દિવસ શેના છે? સ્વામી કોઈને જણાવેલું નહીં, એ રાખી મૂક્યા હતા. છેલ્લે દિવસે બાપાએ કીધું, બાપા કે આપણે કારવણ જવું છે. એમ શું કામ?
ત્યાં નથી કોઈ પ્રતિષ્ઠાનો મહોત્સવ, નથી કાંઈ પારાયણનું પર્વ, નથી કોઈ હરિભક્તનો આગ્રહ, નથી કોઈ નિમંત્રણ, નથી કોઈ આયોજન. સ્વામી કે આપણે જવું છે. શું કામ? એ ગયા પછી ખબર પડી બાપાએ 5 વર્ષ પહેલા એક બાળકને વચન આપ્યું હતું ને, એ બાપા ભૂલ્યા નહોતા. તો એમના જીવનની આ રીત હતી કે એ ક્યારેય જિંદગીમાં ખોટું બોલ્યા નથી. કોઈને ખોટા વચન આપીને એમને લલચાવ્યા નથી. એ ટેમ્પરરીલી અમથા રાજી કરી દીધા નથી. એ બોલતા, એ પોતે કરી બતાવતા. તો એમણે આ જે વચન આપણને આપ્યું છે કે હું તમારી સાથે હંમેશા રહીશ, એ રહ્યા. આ દેહ હતો ત્યાં સુધી આપણી સાથે પોતે હંમેશા ભેગા ને ભેગા રહ્યા. સ્વામીની જીવનશૈલી કેવી હતી? એકાંત પ્રિય નહીં, એ બધાની સાથે રહેતા. એમને સમૂહની અંદર રહેતા. જમવાનું સમૂહમાં, સુવાનું સમૂહમાં, સ્નાન કરે તોય જાહેરમાં, સમૂહમાં. આખી જિંદગી એમની જાહેર જિંદગી હતી. સ્વામીશ્રી 95 ની અંદર અમૃત મહોત્સવનો સમય પછી જ્યારે ત્યાં મહારાષ્ટ્રમાં પધારેલા, એ વખતે મહારાષ્ટ્રમાં ચોપડા નામનું એક નાનું શહેર છે. ત્યાં એ વખતના મહારાષ્ટ્રના મંત્રી હતા અરુણભાઈ ગુજરાતી. એમના ઘરે બાપાને એક દિવસ માટે રહેવાનું હતું. એનો બહુ આગ્રહ હતો એટલે બાપા પધાર્યા હતા. સ્વામી સવારના 11 વાગ્યાની આસપાસ પહોંચ્યા એટલે એ વખતે એમને સ્વાગત કર્યું ઘરે. એમના જે મિત્ર મંડળ, સગાવાલા હોય એ બધાને બાપાના આશીર્વાદ અપાવ્યા. એ બધું થઈ ગયું. એ દરમિયાન ઠાકોરજીનો થાળ થઈ ગયો. સ્વામી બેઠક ખંડમાં બેઠા હતા. પછી એ જ જગ્યાએ સ્વામીશ્રીનું ભોજન શરૂ થવાનું હતું. સામે ખુરશી ઉપર અરુણભાઈના પિતાશ્રી બેઠા હતા. તો જ્યારે બધું પૂરું થયું ને પછી સ્વામીને હવે બધા મહેમાનોને મળી લીધું, પછી એ જ આસને ભોજન કરવાનું હતું. એટલે સ્વામીની સામે બધી વ્યવસ્થા ગોઠવવા માંડી. તો અરુણભાઈના પિતાશ્રી હતા ને એકદમ ઊભા થવા માંડ્યા બહાર જવા માટે. એટલે સંતોએ કીધું કે બેસી રહો, બહાર કેમ જાઓ છો? દર્શન કરવા માટે અહીં જ બેસી રહો. તો એમણે કીધું પણ સ્વામીજી ભોજન કરવા બેસે છે અને હું અહીંયા બેસું તો પછી સ્વામીને અનુકૂળ નહીં આવે. જમતી વખતે કોઈ સામે બેઠું હોય તો કેવું લાગે, એવો એમનો ભાવ હતો. તો સ્વામી એકદમ હસવા માંડ્યા. સ્વામી કે બેસો બેસો, આ તો માણસુડા સાધુ છે. એકાંત પ્રિય નહોતા. સ્વામી હંમેશા જીવનના જુદા જુદા સંજોગોમાં આપણી ભેગા રહ્યા છે અને કંટાળ્યા વગર આપણી ભેગા રહ્યા છે. સ્વામીશ્રીએ જલજીનો ઉત્સવ હતો 2001ની સાલમાં, અને એ વખતે બરાબર ઉતાવળી નદી છે સારંગપુરમાં, એમાં વચ્ચોવચ્ચ સ્ટેજ તૈયાર કર્યું હતું. હોડી આકારનું સ્ટેજ હતું. પછી સ્વામી પેલું છેલ્લે સ્નાન કરવા માટે નદીમાં સ્વામી કૂદ્યા. હવે એ તો બરાબર. પછી સ્વામી એ વખતે સ્વામીની ઉંમર 2000ની કઈ સાલમાં? 2001ની સાલમાં 81 વર્ષની સ્વામીની ઉંમર. તો એ વખતે સ્વામી તરવા માંડ્યા ને તરતા તરતા બધા તો ક્યાં જાય છે? સ્વામી કિનારા તરફ આવે. હવે કિનારે તો બધા હરિભક્તો એકદમ કિનારાને અડીને બેઠા હોય હકડેઠડ. તો બાપા નજીક આવીને પેલા હરિભક્તોને પાણી છાંટવા માંડ્યા. અને પછી તો જે કેવો થયો, જે ધમાલ તે પછી કોઈ હાથ મારે કિનારાની નજીક. પણ સ્વામીને રહેવાય નહીં એમ. સ્વામી હાંફી ગયા હતા. અને એ વખતે કિનારાની નજીક સ્વામી ગયા ને ત્યારે કોઈને બાપાએ ખબર નહોતી પડવા દીધી, પણ બાપાના પણ વાગી ગયો હતો. કોઈને જણાવ્યા વગર સ્વામી પગમાં કાંટો વાગ્યો છે, એની પીડા થાય છે સ્વામીને. સ્વામી એની પરવા નથી કરતા, મોઢા ઉપરની રેખા બદલવા નથી દેતા અને ઉલ્લાસથી સ્વામી બધાની પર. બીજું શું થયું? એ જ વખતે સ્વામી તરતા આવે ને સ્વામીની 2 આંખમાંથી એક આંખનો લેન્સ પડી ગયો પાણીમાં. એ સ્વામી કોઈને જણાવતા નથી. હવે એક આંખનો લેન્સ પડી જાય પછી લાગે કેવું બોલો? સ્વામીના ચશ્માના નંબર બહુ ઝાઝા હતા. મોતિયા પછીના જે નંબર હતા ને, જો 2 લેન્સ કાઢી નાખે ને તો 4 ફૂટ દૂરનું પણ ન દેખાય, એવું ઝાંખું દેખાય. અને સ્વામી એવા વખતે એમને ઉત્સાહ શું હતો? હરિભક્તોને રાજી કરવા. તો બાપાની રીત એ હતી કે આપણી સાથે રહેવા માંગતા હતા હંમેશા, જ્યાં સુધી એમનું શરીર ચાલ્યું ત્યાં સુધી. 2010ની સાલમાં, હવે સ્વામીની ઉંમર એ વખત 90 વર્ષની. સ્વામી રૂમમાં હતા અને બધા સેવક સંતોની ઈચ્છા હતી કે બાપા છે ને રાતના સભામાં, આ ઉનાળાનો વખત, ફૂલદોલનો વખત ને ફૂલદોલના સમયમાં સ્વામી મોડા આવે તો સારું, કારણ કે તાપ બહુ હોય એટલે અંધારું ઢળી જાય ને પછી સ્વામી આવે તો સારું, આમ સંધ્યા ઢળે પછી. પણ સ્વામીની રીત કેવી? ઉત્સવના દિવસે એમને ઉત્સાહ બમણો હોય એટલે એમને એવી ઈચ્છા હતી કે સ્વામીને આપણે રોકીએ. પણ સ્વામી કીધું હું તો તૈયાર થઈ જઈશ ને, મારે તો જવું જ છે. સાંજના 5, 5:15 થયા ને સ્વામી એકદમ તૈયાર થઈને બેસી ગયા રૂમની અંદર. સેવક સંતો યુક્તિ શું કરી? બધા આગા પાછા થઈ ગયા, કોઈ હાજર જ નહીં. હાજર હોય તો સ્વામી કે હાલો આપણે જવું છે, બધા આગા પાછા. તો સ્વામી કંઈક બોલાવો, આમને બોલાવો, આને બોલાવો. પણ પછી તો સ્વામી એટલું આમ પાવર થઈ ગયું એટલે પછી તો જવું જ પડે એમ હતું. એટલે સેવક સંતોએ ડોક્ટરને આગળ કર્યા. તો ડોક્ટર બાપા પાછા એ કે બાપા બહાર બહુ તાપ છે અને હજી આપણે થોડાક મોડા જઈએ, અડધો કલાક પછી તો સારું. તો સ્વામી શું કીધું? સ્વામી કે હરિભક્તો બધા બેસી ગયા છે સભામાં? એ કે હા બાપા બેસી ગયા છે. સ્વામી કે એ બધાના શરીર લોઢા લાકડાના છે, એમને તાપ નહીં લાગતો હોય? હવે બાપાને કેવી રીતે સમજાવું કે બાપા આપની ઉંમર 90 વર્ષ થઈ,
અને બીજા બધા કઈ આપના જેવી શરીરની પરિસ્થિતિ નથી, પણ સ્વામી એટલા ઉતાવળા થઈ ગયા પછી બાપાને લઈ જ જવા પડ્યા. અને સ્વામી સભામાં આવીને બેઠા ને આવીને પછી સ્વામી તરત ચિંતા એ કરે. સ્વામી કે જો આને તાપ લાગે છે, આમ નજીક લાવો, આ મહેમાનોને આપણે આડસ નજીક ખુરશી લાવો. ઉપર બેઠા બેઠા એ ચિંતા કરે. પછી સ્વામી જો કે સભાની અંદર સંખ્યા બહુ વધી ગઈ છે, જે આમ ધારણા હતી ના કરતા. એટલે સ્વામી તરત મુનિ સ્વામીને બોલાવ્યા, જ્ઞાનેશ્વર સ્વામીને બોલાવ્યા, ઘનશ્યામ પ્રસાદ સ્વામી હતા, બ્રહ્મજી સ્વામી. સ્વામી કે આ બધા વધી ગયા છે, હવે ખીચડીનું શું કરશો? એટલે નારાયણ મુનિ સ્વામી બાપાને કીધું, બાપા આ હરિભક્તો દૂર દૂરથી આપના દર્શન કરવા માટે આવ્યા છે, તો આપ શાંતિથી બધાને પ્રેમથી દર્શન આપો, તમે આવી બધી ચિંતા ના કરો. આ બધું કરી નાખશે, સંતો બધા આવી ચિંતા કરે છે અને કરી નાખશે. તમે શાંતિથી દર્શન આપો અને આપ આશીર્વાદ આપો કે બધું પાર પડી જાય. સ્વામી કે જો ચિંતા કરીએ ને તો જ આશીર્વાદ અપાય, એમ ન અપાય. એમણે જે છેલ્લામાં છેલ્લો હરિભક્ત છે એને ખીચડી ખાવા મળશે કે નહીં એનો વિચાર સ્વામી આટલા ઊંચા સિંહાસન પર બેઠા બેઠા કર્યા છે. એ ભેગા રહ્યા છે છેલ્લે સુધી. સ્વામી ત્યાં સારંગપુરમાં આવી ગયા પછીની વાત, છેલ્લા વર્ષોની વાત છે. તો બાપા ઉપર ઝરૂખામાં હતા, ઝરૂખામ બેઠા બેઠા દર્શન આપે. અને એ વખતે છે ને અમદાવાદની ત્યાંની જે એરપોર્ટ ઓથોરિટી હોય ને એના ઇન્દોરની એરપોર્ટ ઓથોરિટી એના જે મુખ્ય ઓફિસર હોય એ અમદાવાદથી આવ્યા હતા અને એમને એસી બ્રહ્મભટ્ટ સારંગપુર લઈને આવ્યા હતા દર્શન માટે. પહેલી વખત બાપાના દર્શન આવ્યા હતા. તો એ વખતે એવું થતું બાપા પોતે ઉપરથી દર્શન આપે, પેલું ઝરૂખ હતો ને પેલો ઉપર, ત્યાંથી દર્શન આપે. અને પછી મહેમાનો હોય આવા વિશિષ્ટ મહેમાનો તો એને પછી હાર પહેરાવીને જ્ઞાનેશ્વર સ્વામી છે એમનું સ્વાગત કરે. તો સ્વામી ઉપર બેઠા બેઠા જોતા હતા. એમાં સ્વામી જોયું કે પેલા હરિભક્તને હાર પહેરાવ્યો છે. તો સ્વામી જોયું, બાપાની દ્રષ્ટિમાંથી કઈ બાકી ન રહી જાય. પછી પેલા હરિભક્ત પણ ઉત્સાહમાં હતા, બધા નાચતા હતા, એ ઉભાથી નાચવા માંડ્યા, ઓફિસર પણ. પછી બેઠા. હવે સ્વામી છે ને ત્યાં બેઠા બેઠા ચિંતા કરવા માંડ્યા. સ્વામી કે આ જે બેઠા છે હરિભક્ત, એટલે આ જે મહેમાન આવ્યા છે, સ્વામી કે એને જમવાની વ્યવસ્થા શું કરવાની છે? એટલે નારાયણ સ્વામી કે બાપા એ તો હરિભક્તો લઈ જશે, એટલે સંતો લઈ જશે. સ્વામી કે કયા સંત લઈ જશે? ઉપર બેઠા બેઠા સ્વામી આ વિચાર કરે. એટલે પછી એમણે ત્યાંથી ઈશારો કરી કીધું સ્વામી જો આ બે સંતો ઉભા છે ને, એ બે સંતો ઘનશ્યામ પ્રિય સ્વામી છે અને પેલા એ વખતે પ્રસન્નવદન સ્વામી, પ્રસન્ન મુનિ સ્વામી હતા, કે આ બધા સંતો સેવામાં જ છે અને લઈ જશે. પછી નારાયણ સ્વામી કે બાપા આવી ચિંતા આપને કરવાની ના હોય, હવે બધા સંતો સંભાળી લેશે, બધા ધ્યાન રાખે છે. સ્વામી કે કોઈ ધ્યાન રાખતા નથી. સ્વામી કે હું ક્યારનું જોઉં છું કે પેલા ભાઈ એમના હાથની અંદર હાર હજી એમને એમ છે, કોઈ કોથળીમાં એમની પાસેથી હાર લેવા જતું નથી. બધું ત્યાં ઉપર બેઠા છે ઝરૂખામાં, પણ ચિંતા એમને કેવી કરે છે. જો સ્વામી શ્રી આપણને લાગે ઉપર છે, પણ એ ઉપર નથી, આપણી સાથે રહ્યા છે. એ એમની જીવનભરની રીત હતી, આઈ વિલ ઓલવેઝ બી વિથ યુ. એ બાપા પોતે એવું નહીં કે આપણી સારી પરિસ્થિતિ હોય ત્યારે આપણી સાથે રહ્યા છે, ગરીબી હોય ત્યારે સ્વામી ભેગા રહ્યા છે. નબળી આર્થિક સ્થિતિની અંદર કુંડળ ગામના ધરમસિંહ ભગત, એકદમ ગરીબ સ્થિતિ, અને કેવું એ તો મજૂરી કરનાર, કોકના ખેતરમાં મજૂરી કરે અને રોજ કમાણી કરીને રોજ ખાય એવા એ ભગત, પણ ઉત્સાહ 10 ગણો, કે કેફ જબરજસ્ત, કે ભગવાન સંત મળ્યા છે, પ્રાપ્તિની વાતો, કથા વાર્તા જોરદાર કરે. એ સારંગપુર આવ્યા હતા. આ 70s નો પ્રસંગ છે. હવે એ વર્ષોની અંદર અમદાવાદના એક આપણા મોટેરા હરિભક્ત હતા અંબાલાલભાઈ બકરીપોળવાળા, એમણે પારાયણ કરી હતી, મોટી પારાયણ કરી હતી, ઘણા મહેમાનોને બોલાવ્યા હતા. અને એ વખતમાં એમણે 1 લાખ રૂપિયાનો ખર્ચો આ પારાયણની અંદર કર્યો હતો, ધામધૂમથી પારાયણ કરી હતી. તો આ ધરમસિંહ ભગત ને એવો ને પાછા પ્રેમી ભક્ત, તો એને એવો ઉમંગ આવી ગયો કે મારે પારાયણ કરાવી છે. તે કોકે કીધું પણ તારી પાસે છે શું? એ કે 5 રૂપિયા છે. તો કોઈએ કીધું સંકલ્પ છોડ, આ પારાયણ કે એમને એમ થાય, આમાં બહુ ખર્ચો થાય, એટલે એવા સંકલ્પ કરવાની. બીજા ટાઢો પડે, પણ એને ઉત્સાહ હતો ને, સીધો સ્વામી પાસે પહોંચી ગયો, પ્રમુખ સ્વામી મહારાજ પાસે કે બાબા મારે પારાયણ કરાવી છે. સ્વામી એની બધી સ્થિતિ જાણે. સ્વામી કે આપણે પારાયણ કરશું તારી. સ્વામીનો પ્રેમ જોયે ને, સ્વામી કે છે ને અમે તારે ઘરે આવીને પારાયણ કરશું. પછી બાપા કે જો આ પરમ દિવસે અહીંથી નીકળું છું, અહીંથી અમદાવાદ જવાનું છે, સાંજના સમયે અમે 4 વાગે અહીંથી નીકળવાના છીએ, અને રસ્તામાં તારું કુંડળ ગામનું પાટિયું આવશે, કારણ કે તું ત્યાં ઉભો રહેજે અને અમે તારે ઘરે આવીને પારાયણ કરશું, તારે કોઈને કહેવાનું નહીં, કેમ કે તારે તૈયાર રહેવાનું. એટલે પેલા ખુશખુશાલ થઈ ગયા. ઘરે જઈને એમને તૈયારી શું કરવાની હતી, પણ એને એક ઢોલીને તૈયાર કર્યો ગામનો, કે હાલ બાપા બાપાનું સ્વાગત કરે. એનો દીકરો 2-3 જણા. અને સ્વામી તો પોતે 4 વાગે નીકળ્યા સારંગપુરથી, અમદાવાદ પહોંચવાનું તો અમદાવાદમાં સભાનું આયોજન થઈ ગયું હતું. આ બાજુ સેવક સંતોને કોઈને ખબર નહીં. અને સ્વામીની ગાડી ઉપડી, કુંડળ ગામનું પાટી આવ્યું ને ત્યાં પેલા હરિભક્ત ધરમસિંહ ભગત, સ્વામી કે ડ્રાઈવરને આની પાછળ લઈ લો. હવે સેવકો કે ક્યાં જાય છે? સ્વામી કે હમણાં આપણે જઈને પાછા આવીએ છીએ. ત્યાં તો ઓલા ઢોલ વગાડતા વગાડતા આગળ હાલે. એના ઘર ઝૂંપડા સુધી ગાડી જઈને ઉભી રહી. સ્વામી એમાંથી નીચે ઉતર્યા. એના ઘરની અંદર સ્વામીને પાથરવા માટેની સારી ચાદરની કોથળા ઉપર સ્વામીને બેસાડ્યા. સ્વામી ઠાકોરજી પધરાવ્યા. સ્વામી કે ધરમસિંહ પૂજન કર. પારાયણનું પૂજન કરાવ્યું બાપાએ, પોતે મંત્ર બોલે અને પેલા પાસે પૂજન કરાવ્યું. પૂજન કર્યા પછી સ્વામી કે તારા ઘરમાં વચનામૃત છે? પેલો
જોવા મળ્યું કે બાપા મારી પાસે નથી. સ્વામી કે કંઈ વાંધો નહીં. પધરામણીનો થેલો હતો, એમાંથી સામે નિત્યવિધિની ચોપડી કાઢી. નિત્યવિધિની ચોપડીમાં પાછળ થોડાક વચનામૃત છપાયેલા છે. સ્વામીએ કાઢ્યા અને બરાબર પારાયણકારની અદાથી સ્વામીએ વ્યવસ્થિત મંગલાચરણ કર્યું અને આખું વચનામૃત સ્વામીએ પોતે વાંચ્યું. એ વાંચીને પછી સ્વામીએ ધરમસિંહને માથે ધબ્બો મારીને કીધું કે જા, તારી પારાયણ થઈ ગઈ. તો આપણી સ્થિતિ ભલે સાધારણ હોય, પણ સ્વામીએ એવી રીતે આપણી સાથે રહ્યા છે. બીમારીની અંદર સ્વામી આપણી સાથે રહ્યા છે. તિથલમાં જન્મ જયંતિ ઉજવાણી, એક નાનો બાળક પ્રસાદ, સાવ ગરીબ પરિવારનો છોકરો, પણ એ વખતે એક નાનો અકસ્માત થયો અને અકસ્માતમાં એમને થોડી ભારે ઈજા થઈ ગઈ. એને સુરતની મહાવીર હોસ્પિટલની અંદર એને દાખલ કરવામાં આવ્યો હતો. સ્વામી બાપા સમયા પછી સુરત આવ્યા અને પછી બાપાને જંકના મારે છોકરાને મળવા જવું છે. બધાએ ના પડી, સ્વામી ત્યાં રસ્તો ખરાબ છે. સ્વામી કે ના, તોય જવું છે. તો સ્વામી સ્પેશિયલી ત્યાં ગયા. ગાડીમાંથી છેક સુધી જતી નહોતી ગાડી, વચ્ચે પેલા મ્યુનિસિપાલિટી દ્વારા ગટરના પેલા ભૂંગળા નાખવા માટે મોટા મોટા ખાડા લાઈનમાં કરી દીધા હતા. તો સ્વામીશ્રી એ વખતે આ પ્રસંગ 1999ની સાલનો, તો સ્વામીશ્રી 79 વર્ષની ઉંમરે બે સંતોનો હાથ ચાલી અને પ્રયત્નપૂર્વક એ ખાડાને કૂદીને પેલી હોસ્પિટલ સુધી પહોંચ્યા. એ બાળક તો અડધો બેભાન અવસ્થામાં હતો, પણ સ્વામીએ જઈ એના માથે પુષ્પ મૂક્યું, માથે હાથ ફેરવો, પ્રેમથી આખા શરીરે હાથ ફેરવ્યો, ધૂન કરી. સ્વામી કે પ્રશાંત, જય સ્વામિનારાયણ, સારું થઈ જશે, આશીર્વાદ છે. પછી સ્વામીને સંતોષ થયો અને બાપા પોતે પાછા આવ્યા. તો બીમારીની અંદર સ્વામી આપણી સાથે રહ્યા છે. દૂર દેશમાં હોય તો સ્વામી આપણી સાથે રહ્યા છે. કદાચ ફિઝિકલી બાપે આપણાથી દૂર હોય, પણ અંતર્યામીપણે પોતાની દિવ્ય શક્તિથી શિકાગોની અંદર વિષ્ણુભાઈ પટેલની દુકાન, બે કેમિસ્ટની દુકાન હતી અને એવા વિસ્તારમાં હતી ત્યાં દિવસે પણ ચોરી થાય. એવા વિસ્તારમાં હવે શુક્રવારે રાત્રે દુકાન બંધ કરીને ઘરે ગયા અને ભૂલમાં એવું થયું કે દુકાનનું તાળું બંધ ન થયું. એને એમ કે બંધ કર્યું છે અને રહી ગયું ખુલ્લું. ઘરે પહોંચી ગયા. 2 દિવસ શનિ રવિ તો દુકાન બંધ જ રાખવાની હોય એટલે દુકાને ગયા જ નહોતા. સોમવારે સવારે ગયા ત્યારે એને ખબર પડી કે હું તો આ ખુલ્લું મૂકીને આવી ગયો હતો. એને ફાળ પડી કે શું થયું હશે. ખોલ્યું, દુકાનમાં બધું સહી સલામત હતું. એને હાશ થઈ. એ દિવસે સાંજે એનો અમેરિકન ગ્રાહક હતો, એ કાયમ એની પાસેથી દવા લેતો. એ જ્યારે આવ્યો ત્યારે એને કીધું કે મિસ્ટર પટેલ, મેં જોયું કે સેટરડે ઇવનિંગ હું અહીંથી પાસ થતો હતો અને એ વખતે મેં જોયું કે તમારી દુકાન ઉપર કોઈ સિક્યુરિટી ગાર્ડ ચોકી કરતા હતા. ભગવા વસ્ત્ર હતા, હાથમાં માળા હતી. તમે કોઈ નવા ગાર્ડ રાખ્યા છે? એટલે વિષ્ણુભાઈ કે મેં તો કોઈ ગાર્ડ રાખ્યા નથી. પછી એને પૂછ્યું કે તે દારૂ પીતો હતો? કારણ કે દારૂ પીધો હોય તો ઘણી વખત ભ્રાંતિ થાય. પેલો કે હા, મેં શનિવારે પીધો હતો. તો કે તને છે ને દારૂ પીધો હતો એટલે આવી ભ્રાંતિ થઈ હશે, બાકી મેં કોઈ ગાર્ડ રાખ્યા નથી. પેલો કે પણ હું રવિવારે નીકળ્યો ત્યારે મેં નહોતો પીધો અને ત્યારે મેં જોયા. પણ વિષ્ણુભાઈ બહુ ધ્યાનમાં ન લીધું કે આ માણસ કે વિશ્વાસપાત્ર નથી. 2 દિવસ પછી બુધવારના દિવસે સાંજે 60 વર્ષની એક અમેરિકન મહિલા ગ્રાહક, એ પણ એની પાસેથી કાયમ દવા લેતી, એણે કીધું કે હું અહીંથી શનિવારે પસાર થતી હતી મેં જોયું કે તમારી દુકાન ઉપર કોઈ સિક્યુરિટી ગાર્ડ ચોકી કરતા હતા. વિષ્ણુભાઈ કે કેવા હતા? એને આવું જ વર્ણન કર્યું, ભગવા વસ્ત્ર હતા અને માળા હતી. એટલે એને કીધું કે તમે છે ને દુકાનની અંદર આવો. અંદર આવીને એમણે ગુરુ પરંપરાની છબી બતાવી કે આમાંથી કોણ હતા. એણે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ બતાવીને કીધું, ધીસ ઇઝ ધ મેન. આ તમારા દુકાનની સિક્યુરિટી કરતા હતા. તો એમણે બાપા ઉપર આભાર પત્ર લખ્યો, બાપા અમે અહીં ભૂલી જઈએ છીએ તમને, તમે ત્યાં બેઠા બેઠા અમને ભૂલતા નથી અને અહીં આવીને અમારી રક્ષા કરો છો. તો સ્વામી ફિઝિકલી દૂર હોય તો પણ દૂર દેશની અંદર પણ આપણી સાથે રહ્યા છે. આપણે હરિભક્ત છે દિલીપભાઈ કાવીઠા, એમણે સ્વામીને વાત કરી. એને બહુ બાપા સાથે પ્રેમ, છાત્રાલયમાં રહેતા હતા ત્યારથી. અને બોલવાની છૂટ, એ નવા અમેરિકા ગયા હતા અને ત્યાં શિકાગો ન્યુયોર્કની અંદર એ પોતે મેનહટનમાં ને એવા અમુક તો સાવ સામાન્ય વિસ્તાર હતો, ત્યાં એમને રોજ જવા આવવાનું થતું. એટલે એમને સ્વામીને કીધું કે સ્વામી, મારે એવા વિસ્તારમાં જવાનું થાય છે ને ત્યાં કોઈ આપણું છે નહીં અને અમુક જગ્યા તો એવી છે કે ખરેખર જોખમકારક છે અને ક્યાંક તો કોઈક મારી નાખે એવી પણ જગ્યાઓ છે જ્યાં લૂંટમાર પણ થાય છે ને કોઈક મારી પણ નાખે લૂંટફાટ કરતા કરતા. તો સ્વામી બાપા સાંકરીમાં એને વાત કરી કે બાપા, તમે મને એમ કહો છો કે અંતકાળે ધામમાં લઈ જશો, પણ આમ ન્યુયોર્કની અંદર ત્યાં કોઈક આવા વિસ્તારની અંદર મને કોઈક આવી રીતે મારી નાખે તો તમને તો ખબર ન પડે, તો મને લેવા કેવી રીતે આવો? સ્વામી હસવા માંડ્યા. સ્વામી કે આમ હથેળીમાં ટીપું દેખાય ને પાણીનું, એમ હું તને દેખું છું કે તું ક્યાં છો ને શું કરું છું. આપણે ગમે ત્યાં હોઈએ દુનિયાના કોઈ પણ છેડે, પણ સ્વામી એ આપણી સાથે રહ્યા છે. દુઃખના સમયમાં આપણી સાથે રહ્યા છે. બધાના વ્યવહાર સુધારેલા છે. નાના મોટા વ્યવહારિક પ્રશ્નોમાં, સંસારના પ્રશ્નોમાં ભેગા રહ્યા છે. સ્વામી હરિભક્તોના જીવનમાં રસ લીધો છે, ઊંડાણપૂર્વકનો રસ. એમના છોકરાને કંઈક નોકરી ધંધામાં લગાડવાના હોય, એમને નવું મકાન લેવાનું હોય, એમને કંઈક મુશ્કેલી આવી હોય એમાંથી ઉગારવાના હોય, એમને કંઈક કુટુંબિક પ્રશ્ન આવ્યો હોય, અંદરના ઝઘડા હોય, પરણાવવાના હોય, ક્યારેક છૂટાછેડાના હોય, બધા પ્રકારના પ્રશ્નો. ભરૂચના આપણા હરિભક્ત છે ભાસ્કરભાઈ, હવે 1 વર્ષની એમની ઉંમર હતી અને પિતાશ્રી ધામમાં જતા રહ્યા. એમના માતુશ્રીએ આ બાળકને મોટો કર્યો અને પછી
એની ભાવના નાનપણથી સત્સંગમાં જ મોટો થયો હતો. તો ભાસ્કરભાઈની ઈચ્છા નાનપણથી એવી કે મારે સાધુ થવું છે. પણ એની મમ્મીએ એને કીધું હતું કે જો હું જીવું છું ત્યાં સુધી તારે સાધુ નથી થવાનું, પછી તારે જે કરવું એ કરજે. તો એને મંદિરમાં બધી સેવા કરતા અને મુંબઈની અંદર પણ ઘણા વર્ષો સુધી સેવા કરી. તો બાપા દક્ષિણ ગુજરાતના વિચરણમાં હતા અને એ દરમિયાન ભાસ્કરભાઈ લાભ લેવા માટે ભેગા ગયા હતા. સ્વામી એક દિવસ એને સાંજે જોયા. સ્વામી બોલાવીને પૂછ્યું, સ્વામી કે કેટલી થઈ તારી ઉંમર? તો એ કે સ્વામી 36 વર્ષ થઈ. સ્વામી કે તારી બાની ઉંમર કેટલી થઈ? એટલે એમણે કીધું 58 વર્ષ. સ્વામી થોડું વિચારવા માંડ્યા. સ્વામી કે હવે એક કામ કર, તું લગ્ન કરી લે, હવે આપણે સાધુ નથી થવું. એ કે પણ બાપા મારી 36 ઉંમર થઈ, હવે મને કોણ આપે? સ્વામી કે એ તારે વિચાર નહીં કરવાનો. એ સ્વામીએ માથે લીધી. મુંબઈના ત્રિગુણભાઈ એ ધામમાં ગયા હતા, એમની દીકરી. સ્વામી એમની સાથે ભાસ્કરભાઈનું સગાઈ ગોઠવી. વરના પિતા પણ બાપ બન્યા, કન્યાના પિતા પણ બાપા બન્યા. બેયના પિતા તરીકેનો રોલ પ્રમુખ સ્વામી મહારાજનો. સ્વામી ભરૂચમાં લગ્ન ગોઠવાયું, બાપા હાજર હતા. એ વખતે જ આ લગ્નનું આયોજન થયું. સ્વામી ત્યાંના કોઠારી અભય સ્વરૂપ સ્વામીને કીધું બધી વ્યવસ્થા આપણે કરી દેવાની છે. મંદિરની અંદર જ બધી વ્યવસ્થા થઈ. એ વખતે તો આપણું હરિમંદિર હતું ભરૂચની અંદર. સ્વામીશ્રી સવારે પોતે મંદિરે દર્શન કરવા માટે ગયા, ત્યારે એ વખતે પૂજામાં જતી વખતે ભાસ્કરભાઈને પોતાની ગાડીમાં ભેગા બેસાડ્યા. સ્વામી ત્યાં ગયા અને સ્વામી કે જો આ ગાડીમાં આપણે બેઠા ને તારે એમ સમજવાનું તારી જાનમાં અમે આવી ગયા. પછી સ્વામીએ પૂજા પૂરી થઈ, પછી એને લગ્ન માટે જવાનું હતું. સ્વામીએ જે સંતો ઠાકોરજીનો સાફો બાંધતા હોય એ સંતો પાસે સ્વામીએ ભાસ્કરનો સાફો બંધાવડાવ્યો. સ્વામી કે સાફો બાંધી આપો વરરાજાને. અને જયારે સાફો બાંધીને તૈયાર થઈને બાપા પાસે આવ્યા, બાપા હવે પરણવા જાય છે. સ્વામી એને ભેટ્યા અને સ્વામી કે જા હવે લગ્ન કર, એમ કરીને પરણવા માટે ગયા. જ્યારે લગ્ન કરીને બપોરે પાછા આવ્યા ત્યારે સ્વામી એમને ખૂબ આશીર્વાદ આપ્યા, પ્રસાદ આપ્યો અને પાનના બીડા આપ્યા. સ્વામીએ 2 બીડા આપ્યા. સ્વામી કે જો અત્યાર સુધી 1 આપતા હતા, હવે તને 2 આપ્યા. પણ એટલા બધા સ્વામી એના આ તો વ્યવહારિક વિરક્ત પુરુષ છે. આ સંસારથી લાખો ગાવ દૂરની મનોભૂમિકા ઉપર વર્તનારા પુરુષ છે, છતાં પણ કોકના છોકરાને પરણાવવા સ્વામી એને પોતાના દીકરા માન્યા છે. બાપા 77ની સાલમાં લંડન ગયા હતા. અહીંથી એ વખતે પરેશભાઈ ત્રિવેદી, વડોદરાની પાસે આમળા ગામ છે, એના યુવાન, એ યુવક બાપાની સાથે ગયા હતા. હવે એમાં ત્યાં લેસ્ટરની અંદર એક હરિભક્ત હતા. તો એમની દીકરી માટે લઈને માગું સ્વામીને પૂછવા માટે, સ્વામી કોને પરણાવું? તો સ્વામી આ પરેશભાઈને ગોઠવી દીધું. સ્વામી કે આની હારે કરી નાખો. તો આના તો બધા કુટુંબી અહીંયા હતા દેશમાં, એ એકલા જ ત્યાં હતા. સ્વામી કે હું છું ને. અને સ્વામીએ બધું, હવે 77નું વિચરણ એટલે તો સ્વામીને રાત દિવસ એક કરી નાખીને એવું વિચરણ હતું કે સવારથી 7 વાગ્યાથી શરૂ થયું હોય તંત્ર, તે રાતના 12, 12:30 સુધી વાત કરવાનો સમય ન મળે, એટલી પધરામણીઓને એવું ભારે વિચરણ હતું. એમાં સ્વામી આની સગાઈનું ગોઠવ્યું અને પછી સ્વામી કે એના લગ્નનું તારીખ આપી દીધી. આ બાજુ સ્વામી ભાસ્કરને કીધું હવે તું તારા લગ્નની તૈયારી કર, થોડા દિવસ વિચરણમાં ના જોડાતો. એટલે એને પછી બધી એની લગ્નની તૈયારીમાં પડ્યા. આગલે દિવસે એનો ફોન આવ્યો બાપા ઉપર અને એ વખતે સ્વામીને કીધું બાપા આવતીકાલે સનાતન મંદિરના હોલમાં મારા લગ્ન છે, તો આપ મને આશીર્વાદ આપવા માટે આવશો ને? એટલે સ્વામી કઈ બોલે ને એ પેલા જસભાઈ એ વખતે બધું પધરામણીનું આયોજન નહીં કરતા, એને બાપાના હાથમાંથી ફોન આંચકી લીધો અને ભાસ્કરભાઈને કે અરે આને પરેશભાઈને કે જો બાપાને બિલકુલ ટાઈમ નથી, આખા દિવસનો કાર્યક્રમ ટાઈટ છે, સ્વામી નહીં આવે એવું કીધું. સ્વામી પાછો માઇક પેલું ફોન પાછો ખેંચો. સ્વામી કે પીઠી ચોળી? એ કે હા બાપા થઈ ગયું છે બધું, એની ચિંતા તમે ના કરો. સ્વામી કે કામ કરજે ને, તું અહીંયા આવી જાય, અમે તને ઉભા ઉભા આશીર્વાદ આપી દેશું અહીંયા. અને પછી ફોન મૂકતા મૂકતા સ્વામી કે ઉભા ઉભા આવી જશો. અને ફોન મૂક્યો. બીજે દિવસે સ્વામી 25 ગાડી લઈને એના લગ્નની અંદર ગયા સનાતન મંદિરના હોલમાં અને સ્વામીએ પરણાવ્યા. તો સ્વામી એવા પ્રસંગની અંદર પણ લગ્નના પ્રસંગે સ્વામી ભેગા રહ્યા છે, મૂંઝવણના પ્રસંગમાં સ્વામી ભેગા રહ્યા છે. એક જણને બહુ મૂંઝવણ થઈ ગઈ, આધ્યાત્મિક મૂંઝવણ, સાત્વિક મૂંઝવણ, અને એ કે સ્વામી મારાથી આવું બધું વર્તાતું નથી, બીજા બધા જે રીતે આમ સારું વર્તન કરે છે મારાથી આટલા બધા નિયમો પડાતા નથી, આટલું બધું મારાથી આમ આહાનિક ને ભક્તિ ને બધું બહુ થતું નથી, મારું શું થશે? બાપા એને એટલું કીધું, હું બેઠો છું ને, તું શું કામ ચિંતા કરે છે? બસ સ્વામી બેઠા છે એમની સાથે, એટલું બધું બળ એમને મળી ગયું, એકદમ એ પોતે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધી ગયા. તો સ્વામીની આ રીત હતી કે ભેગા રહેતા, એ આપણાથી આઘા આઘા ન રહ્યા, મોભો ન રાખ્યો, ઓતપ્રોત આપણી સાથે થઈ ગયા. અને વિશેષમાં અંતકાળે એ આપણી સાથે રહ્યા, વચન આપીને આપણી સાથે. હા, કેટલાય પ્રસંગોની અંદર તો સ્વામી આમ કહી દીધું કે અમે આવશું. મુંબઈના બાળ કાર્યકર છે હરેશભાઈ ધોરાજી હતા અને એમને કેન્સર થયું હતું. પરિસ્થિતિ એવી હતી કે આમ હોસ્પિટલની અંદર પણ કહી દીધું કે હવે એમના છેલ્લા દિવસો છે, ડોક્ટરે પણ. તો હરેશભાઈને એ પરિસ્થિતિમાં વિચાર આવ્યો કે બાપા સારંગપુર છે અને ફૂલદોલનો ઉત્સવ થાય છે, તો મારે આમ છેલ્લો રંગોત્સવ છે, બાપાના હાથે રંગાવવા માટે જવું છે. તો એ વખતે
બધા ડોક્ટરે કીધું આમાં જવાય નહીં કોઈ, પણ એને રડ લીધી. એટલે એના સગાવાલાએ સંતોને કીધું શું કરું? સંતો કે બાપાને પૂછો. અને સ્વામી બાપાને પૂછ્યું કે શું કરું? બાપા કે લઈ આવો, એમની ઈચ્છા છે. તો મુંબઈથી પ્લેનની અંદર ભાવનગર લાવ્યા. ભાવનગરથી સ્પેશિયલ એમ્બ્યુલન્સમાં સારંગપુર ફૂલદોલના દિવસે લાવ્યા. આ બાજુ ફૂલદોલમાં 2003ની સાલનો પ્રસંગ. હજારો હરિભક્તો સામે બેઠા છે, રંગોત્સવ ચાલે છે. અને એવા વખતે એ ધમાલની અંદર વ્હીલચેરમાં કેવી પરિસ્થિતિમાં નાક પર નળી લગાડેલી છે, ઓક્સિજનનો બાટલો હારે છે, ભેગો પેલો આઈવી ચડાવેલી છે, એ 2 જણા બાટલા લઈને ભેગા ભેગા ફરે છે. અને એને સ્ટેજ ઉપર ચડાવ્યા. સ્વામી બાપાએ એમની સામે પેલી પિચકારી માંડી અને પેલા એટલા આનંદમાં છે, 2 હાથ ઊંચા કરીને કે બાપા આવવા દો, આવવા દો. આની વિડીયો છે આપણી પાસે. તો બાપા એમને ખૂબ રંગ્યા. એ દિવસે સાંજે બાપાની વ્યક્તિગત મુલાકાતમાં જ્યારે મળવા માટે ગયા ત્યારે સ્વામીને એમને કીધું બાપા હવે ધામમાં લઈ જાઓ. તો બાપા કે મહારાજ ધામમાં તેડી જશે. એ કે બાપા મહારાજ તો આવશે પણ તમે આવજો. તો સ્વામી એને આશીર્વાદ આપ્યા. એ નમ્યા. તો સ્વામી એને ધીમે રહીને કંઈક કહ્યું અને એકદમ આનંદમાં આવી ગયા. બહાર નીકળ્યા પછી એમની સાથે જ હતા. એને પૂછ્યું કે બાપાએ શું કહ્યું? એ કે બાપાએ કહેવાની ના પાડી છે. સિક્રેટ રાખ્યું. મુંબઈ પહોંચ્યા. 10 દિવસ પસાર થયા અને એણે સવારના પોરમાં બધાને કીધું કે તમે કહેતા હતા ને બાપાએ શું કહ્યું છે? બાપાએ મને એમ કહ્યું છે આજે ધામમાં લઈ જશે. અને લઈ ગયા. એ જ દિવસે ધામમાં લઈ ગયા. તો આપણને અંતકાળે ભેગા રહ્યા છે. ત્યાં હિંમતનગરની અંદર પ્રભુદાસ મોદી નામના જૂના હરિભક્ત યોગી બાપાના વખતના ખૂબ સેવા ભક્તિ એમણે કરેલી. બાપા 2021 સાલમાં જ્યારે ત્યાં ગયા હતા હિંમતનગર, 7મી માર્ચનો ઘણું કરીને દિવસ હતો. તો એ વખતે સ્વામીએ સામેથી ઈચ્છા બતાવી આપણે એમને ઘરે જવું છે. એની તબિયત નાદુરસ્ત હતી. સ્વામી ઘરે ગયા, પ્રાર્થના કરી, ધૂન કરી. સ્વામી એમને કીધું હવે મહારાજ ધામમાં લઈ જશે. સ્વામી ત્યાંથી નીકળી ગયા. પછી તો સ્વામી વિચરણ કરીને સારંગપુર તરફ જવાના હતા. 30મી તારીખે પ્રભુદાસભાઈના પુત્ર સેવંતીલાલ એને બાપાએ દિવ્ય દર્શન આપીને એવું કીધું કે બાપુજીને આવતીકાલે સાંજે 5 વાગે અમે ધામમાં લઈ જશું. આવું એમણે સ્પષ્ટ કહ્યું. એટલે સેવંતીભાઈ છે ને એને પોતાના જે 3 દીકરા હતા એને બધાને ફોન કરીને કીધું કે આવતીકાલે બાપુજી છે સાંજે 5 વાગે ધામમાં જશે. તો છોકરાએ કીધું કે આમ કઈ સિરિયસ છે? એ કે ના ના, તબિયત તો સારી જ છે, બધા હરે ફરે ખાય પીએ બધું છે, પણ બાપાએ કીધું છે કાલ સાંજે 5 વાગે ધામમાં લઈ જશે. એટલે છોકરાઓના મનમાંથી એવું કઈ થોડું હોતું હશે કે એક્ઝેક્ટ 5 વાગે જતા રહે ધામમાં. પણ કે ચલો બાપુજી કીધું છે આવી જઈએ. એમના એક ભાણેજ હતા, અમદાવાદ રહેતા હતા, એને ફોન કર્યો. કીધું કે કાલ સાંજે 5 વાગે બાપુજી ધામમાં જવાના, તમે આવી જજો. એ કે જો ગંભીર હોય તો હું સવારમાં આવી જાઉં. એ કે ના ના, સવારમાં આવવાની જરૂર નથી, સાંજે ધામમાં જવાના છે. આશ્ચર્યની વાત. ગામમાં મહિલા મંડળ ચાલે અને દર એકાદશીના દિવસે એ લોકો ધૂન કરે. બીજે દિવસે યોગાન યોગ એકાદશી હતી એટલે એમણે મહિલા મંડળને કેવડાવ્યું કે આવતીકાલે સાંજે 3 થી 5 અમારા ઘરે ધૂન રાખજો. કે કેમ તમારા ઘરે? નક્કી તો બીજે થયેલું છે. એ કે ના ના, પણ આવતીકાલે સાંજે 5 વાગે બાપુજી ધામમાં જવાના છે. મહિલા મંડળને આશ્ચર્ય એવું હોય. એ કે બાપાએ કીધું છે, ચલો ત્યારે એમને ઘરે એવી રીતે ગોઠવ્યું. સાંજે 3 થી 5 અને એક બાજુ ધૂન ચાલે. પેલા સ્વસ્થ સુતા છે પલંગમાં પણ સ્વસ્થ છે. 4:45 થયા ને એટલે સેવંતીભાઈ કે હાલો હવે જલ્દી પ્રસાદ ધરાવી દો, હવે 10 જ મિનિટ બાકી છે. પ્રસાદ ધરાવી દીધો, બધાને વેચી દીધું, જમી લીધું અને 5માં 5 મિનિટ બાકી હતા. ઉભા થઈને બાથરૂમ જઈ આવ્યા, પછી પાછા સૂતા. અને એ વખતે એ પ્રભુદાસભાઈના જે મિત્ર, એનું નામ પ્રભુદાસ, એ બાજુમાં જ બેઠા હતા અને એને અચાનક દર્શન થયા. માણકી ઘોડી આવી છે ને, માણકી આવી, મહારાજ આવ્યા, સ્વામી આવ્યા, આવું બોલ્યા ને ત્યાં બાપુજી ધામમાં જતા રહ્યા. એક્ઝેક્ટ આપણને વચન આપીને, ટાઈમ આપીને અંતકાળે સ્વામી ભેગા રહ્યા છે. ક્યારેક પરચા બતાવે છે, ક્યારેક નથી બતાવે, એવું થાય. આપણે ગોંડલમાં પંડ્યા સાહેબ છે તો એ બાપાના દરવાજે સિક્યુરિટીમાં ઊભા હોય કાયમ, બાપા પધારે ત્યારે. એમાં એ વખતે એવું હતું કે બાપાની મુલાકાતે છે ને આમ ગમે ત્યારે હરિભક્ત હોય ત્યારે ઘૂસી જતા હતા. એ ટાઈમમાં એવું ચાલતું હતું, છૂટ રહેતી હતી બાપાનો એ વખતે. પણ એમાં સાંજના 5 વાગ્યાનો સમય હતો અને ધર્મચરણ સ્વામી બાપાની રૂમમાં પત્ર લેખન માટે ગયા અને જતા જતા કહેતા ગયા કે હમણાં કોઈ પણ મુલાકાતે આવે ને તો એને ઊભા રાખજો, હમણાં બાપાને કેટલાક અગત્યના પત્ર લખવાના છે એટલે અંદર કોઈ આવે નહીં. એટલે પંડ્યા સાહેબ બહાર ઊભા હતા. એમાં એક હરિભક્ત આવ્યા, આવીને એકદમ અંદર જવા ગયા. પંડ્યા સાહેબે રોક્યા. પેલા હરિભક્તે મારે બાપાને મળવું છે. પંડ્યા સાહેબ કે હમણાં નહીં, હમણાં બાપા કામમાં છે. પેલા કે મારે ઉતાવળ છે. કે ઉતાવળ તોય નહીં, મને આદેશ છે, હમણાં નહીં. પેલા હરિભક્ત હું અમેરિકાથી આવું છું. અરે અમેરિકાથી આવો કે ચંદ્રલોકમાંથી, હમણાં નહીં. પછી પંડ્યા સાહેબ પાવર વાળા એટલે બંને વચ્ચે ખેંચતાને બોલાચાલી થઈ. એમાં પાછા વિવેક સાગર સ્વામી આવ્યા. તો વિવેક સાગર સ્વામી પેલા હરિભક્તને ઓળખે. એ કે ઓહો તમે ક્યારે આવ્યા? વાતચીત ચાલુ કરી. પંડ્યા સાહેબને લાગ્યું લાગે છે કોઈક મોટા હરિભક્ત. પછી ઓળખાણ થઈ. પણ વિવેક સાગર સ્વામી ઓળખાણ કરી કે પંડ્યા આને તમે ઓળખતા નથી, આ તમારા ગામના જ છે, પાળજના જ છે આ. એ કે એમ? બંને એક ગામના નીકળ્યા, હેત થયું, વાતો થઈ. પછી વિવેક સાગર સ્વામી એક કામ કરો, તમે અંદર જઈને બાપાને પૂછી આવો કે આ હરિભક્તને ઉતાવળ છે તો આવી જાય અત્યારે. પૂછવા ગયા. બાપા કે આવવા દો. એમને અંદર લઈ ગયા, બાપાની સામે બેઠા અને બેસતા વેત
એમને પ્રમુખ સ્વામી મહારાજ સાથે ઝઘડો ચાલુ કર્યો અને કે સ્વામી મને એ કહો કે મારા ધર્મપત્ની છે એમના નિયમ ધર્મમાં શું ખામી હતી, એની નિષ્ઠામાં શું ખામી હતી, તમે એને અંતકાળે તેડવા માટે કેમ ન આવ્યા? સ્વામી કેવું હોતું હશે, મહારાજનું વચન છે, બધાને તેડવા માટે મહારાજ જાય જ. તમારા ઘરવાળા નિષ્ઠાવાળા હતા, સત્સંગ પાકો હતો એટલે ધામમાં જ ગયા છે. એ કે નહીં સ્વામી મને કોઈ નિશાની મળી નથી, મને કઈ દર્શન થયા નથી, હું ન માનું. એટલી રકઝક કરી તો સ્વામી છેલ્લે ભાવમાં આવી ગયા. સ્વામી કે હું આવ્યો તો. પછી બાબા કે કંઠી કેમ કાઢી નાખી હતી ગળામાંથી? સ્વામી નિશાની આપી એટલે એને હાથ જોડ્યા. હા બાપા સોરી. તો આ પ્રસંગે હવે જો દરેક વખતે કે પરચો બતાવવાને એવું ન થાય, પણ એમનું વચન કેવું છે. સ્વામી છેલ્લા 3 વર્ષમાં લગભગ 20 વખત એવું બોલ્યા હશે કે તમને અક્ષરધામમાં લઈ જાશું, એવું વચન આપ્યું છે. જે વખતે આપણા જીવનમાં આપણી સંપત્તિ, આપણી પ્રોપર્ટી, આપણા સગાવાલા, આપણા મિત્રો, આપણું શરીર એ કંઈ આપણી સાથે નહીં હોય ને, એ વખતે આપણી સાથે આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આવીને ઊભા હશે. આ એમનું વચન છે. મહંત સ્વામી મહારાજે જબરજસ્ત વચન આપેલા છે. સાથે એને યાદ કરી લઈએ. હમણાં પેલું દિવ્ય સન્નિધિ પર્વ હતું કાર્યકરોનું, અને એમાં છે ને સ્કીટ એવી હતી કે મહંત સ્વામી સ્ટેજ ઉપર બેઠા હતા અને પેલા 2 કાર્યકરો એકદમ હાંફતા દોડતા આવીને વાત કરે કે પેલા કાર્યકર કેમ હાંફી ગયા છો? એ કે કેમ અક્ષરધામમાં જઈને પાછા આવ્યા? કે કેમ પાછા આવ્યા? કે દરવાજેથી પાછા કાઢ્યા, અંદર ન આવવા દીધા. કે કેમ? એ કે અમને એવું કીધું કે તમે એમને આવો ન ચાલે, પ્રગટ સત્પુરુષની લેખિત પરવાનગી લઈને આવો. એટલે એ લેવા આવ્યા છે એમ કરીને મહંત સ્વામીના હાથમાં પાસપોર્ટ મૂક્યો. મહંત સ્વામીએ પાસપોર્ટ હાથમાં લીધો, પેલું કેમેરો ચાલે પાસપોર્ટમાં. મહંત સ્વામી કોઈએ ધાર્યું નહોતું. સ્વામી પેન લઈ સડસડાટ મહંત સ્વામી લખી નાખ્યું, અક્ષરધામ પાકું, સાધુ કેશવ જીવનદાસ. હવે આની પાછળ એક મર્મ છે. 1970ની સાલમાં જ્યારે યોગી બાપા લંડન ગયા હતા ને, તો એ વખતે લંડનની અંદર એક સભા હતી. એ સભામાં યોગી બાપાએ આશીર્વાદ આપ્યા હતા. એ આશીર્વાદ એ વખતના સ્વામિનારાયણ પ્રકાશની અંદર છપાયેલા છે. તો યોગી બાપા આશીર્વાદની અંદર કે આપણે તો આફ્રિકા હતા અને અહીંયા આગળ લંડનના હરિભક્તો કહેતા હતા કે તમે લંડન આવો. પણ બાબા કે લંડન એમને થોડું અવાય છે, સાહેબનો સિક્કો લાગવો જોઈએ, એટલે કે પેલો વિઝા સ્ટેમ્પ લાગવો જોઈએ. તો સાહેબનો સિક્કો લાગે તો અહીંયા લંડન અવાય, એમને લંડનમાં ન અવાય. પછી યોગી બાબા કે એવી રીતે આપણે અક્ષરધામમાં જવાનું છે, તો અક્ષરધામમાં એમને જવાય છે? મોટા પુરુષનો સિક્કો લાગવો જોઈએ તો અક્ષરધામમાં જવાય. આટલું કહીને પછી યોગી બાબા કે જો મહંત સ્વામી જેવાનો સિક્કો લાગી જાય ને તો પ્રકૃતિ પુરુષ સુધી કોઈ રોકી શકે નહીં, અક્ષરધામમાં લઈ જાય. 70માં યોગી બાપાએ કીધું હતું. જો પછી તો બાપા પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે આવવાના હતા અને પછી મહંત સ્વામી આવવાના હતા આટલા વર્ષો પછી. પણ સત્પુરુષ યોગી બાપા કે સત્પુરુષ કે આ લોકમાં આવીને નિપજતા નથી. સત્પુરુષ તો અનાદિના હોય છે. પોતાના ગુરુની છત્રછાયામાં પોતાની જાતને છુપાવી રાખે, એ તો એમની ગુરુ ભક્તિ છે. પરંતુ સત્પુરુષ તો સત્પુરુષ જ હોય છે, અનાદિનું તત્વ છે. તો એ પુરુષે આપણને વચન આપ્યું. હમણાં મહંત સ્વામી ત્યાં દિલ્હી ગયા હતા અને સ્વામી અક્ષરધામના મુખ્ય સ્મારકના પગથિયા ચડતા હતા. 2 સંતોએ હાથ પકડ્યા હતા. હવે સ્વામીને આમ તો જરૂર નથી હોતી હાથ પકડવાની, પણ સંતોને એવું કે આપણે લાભ લઈએ એટલે સ્વામી હાથ પકડે એમનો. તો સ્વામી એકદમ મજબૂત રીતે પકડ્યા હતા હાથ. તો એક સંતે કીધું કે સ્વામી આમ હાથની પકડ બહુ મજબૂત છે. તો સ્વામી કે હજી તો એટલી તાકાત છે ને કે તમને ખેંચીને ઉપર ચડાવી દો, આવું બોલ્યા. તો બીજા એક સંત હતા ને, એમણે કીધું કે સ્વામી અહીં તો તમે ચડાવી દેશો, પણ ઓલું જે અક્ષરધામ છે ને ત્યાં તમે ખેંચીને બેસાડી દેજો. તો સ્વામી છે ને એકદમ ઊભા રહી ગયા, આમ પાછા ફર્યા અને જેટલા હતા ને સ્વામી કહે કે તમને બધાને તો ખેંચીને નહીં પણ ખભા પર બેસાડીને અક્ષરધામમાં લઈ જશું. કેટલા નિર્ભય કર્યા છે. અંતકાળે આપણી સાથે રહેવા માટેનું આ સત્પુરુષનું વચન છે. આઈ વિલ ઓલવેઝ બી વિથ યુ. એ જે પ્રમુખ સ્વામી મહારાજે આપણને કહ્યું, ખાલી આકાર બદલાયો. અત્યારે મહંત સ્વામી મહારાજ રૂપે આપણને મળ્યા. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ગુરુપદે આવ્યા શરૂઆતમાં, ત્યારે કીર્તન ઘણીવાર ગવાતું હતું, પ્રમુખજીમાં પ્રગટ રહ્યા છે પુરુષોત્તમ મહારાજ. એની અંદર એક વાત આવતી હતી કે યોગી ગુરુના દેહમાં તમને લાગ્યો તો બહુ થાક, અને એટલે તમે નવ તન ધર્યું છે આમને સુખ આપવા માટે. બરાબર એક્ઝેક્ટલી અહીંયા પણ એવું છે કે બાપાએ બહુ સુખ આપ્યું આપણને.
એમની 95 વર્ષની ઉંમર સુધી, પણ થાક પણ એવો એમને લાગ્યો હતો. છેલ્લે એ વિચરી નહોતા શકતા, એ પોતે બહાર આવી નહોતા શકતા, દર્શન આપી નહોતા શકતા, એટલે એમને 9 તન ધરી અને મહંત સ્વામી મહારાજ રૂપે આપણને એટલો બધો લાભ આપે છે. અત્યારે અમેરિકામાં સ્વામી અત્યારે વિચરણ કરે છે, અઠવાડિયું કે 10-10 દિવસ મોટા સેન્ટરમાં રહે, આખા રિજન વચ્ચે, પણ એટલું બધું જે કોઈ હરિભક્તો વાત કરે ને અમેરિકાના, આમ આનંદથી છલકાય છે બધા. કે સ્વામીએ સુખની રેલમ છેલ કરી દીધી છે, અમૃતની વર્ષા કરી દીધી છે, એટલો બધો આનંદ બધાને કરાવી દીધો છે, કોઈ બાકી નથી રહ્યા. એટલો લાભ, એમાંય નાના નાના બાળકો તો બહુ ખાટી ગયા છે. સ્વામી એકેય બાળકને છોડે નહીં અને વ્યક્તિગત રીતે દરેકે દરેકને મળે છે. તનથી, મનથી, ધનથી બધી રીતે સુખ્યા અત્યારે પોતે કરે છે. સત્સંગ આખો હિલોળે ચડ્યો છે. આમ હરિયાળી આપણને દેખાય છે સત્સંગની. સવારના પોરમાં મહંત સ્વામી મહારાજનો ટાઈમ તો જુઓ. હવે અહીંથી તો અમેરિકા ગયા પછી ટાઈમ ચેન્જ થયો છે, ખબર છે? સવારમાં 5:30 વાગે પૂજામાં આવી જાય છે મહંત સ્વામી, સવારમાં 5:30 વાગે. અને ગઈકાલે વાત કરતા હતા હરિભક્તો, 4:30 વાગે તો મંદિરનું પાર્કિંગ ચિક્કાર ભરાઈ જાય છે. પહેલું ને બીજું ને ત્રીજું ને એક્સ્ટ્રા પાર્કિંગ ભરાઈ ગયા. અને સવારના પોરમાં 5:15 વાગે તો 7 થી 8,000 હરિભક્તો હકડે ઠઠ હોલની અંદર ચિક્કાર થઈને બેઠા હોય અમેરિકાની ધરતી ઉપર. તો ત્યાં જે લીલો પલ્લવ આપણને સત્સંગ દેખાય છે, જ્યાં હરિયાળી દેખાય ત્યાં સમજવું અહીં પાણી હોવું જોઈએ. તો ગુણાતીતાનંદ સ્વામી કીધું, સત્સંગ લીલો પલ્લવ દેખાય છે એનું કારણ અહીં ભગવાન છે, પ્રગટ છે, અને એટલા માટે આપણને આ દિવ્યતા, આ આનંદ આજે દેખાય છે. સ્વામી બાપાના અંતર્ધાન થયા એને 1 વર્ષ થયું આજે અત્યારે, પણ મહંત સ્વામી મહારાજ બધાના હૃદયમાં પ્રમુખ સ્વામી મહારાજનું જ સ્વરૂપો એ રીતે બિરાજમાન થઈ ગયા છે. બધા જ જે આપણે જોઈએ છે સદગુરુ સંતો આપણા, ડોક્ટર સ્વામી ને ત્યાગવલ્લભ સ્વામી ને કોઠારી સ્વામી ને ઈશ્વર સ્વામી ને વિવેક સાગર સ્વામી, આ બધા તો મહંત સ્વામીની સાથે જ દીક્ષા લીધી છે. એમની સાથે જ પોતે યોગી બાપાનો પ્રમુખ સ્વામીનો લાભ લીધો, સેવા કરી છે. પણ એ દરેકના હૃદયમાં આપણે જોઈએ મહંત સ્વામીનું સ્થાન કેવું છે. એ આજ મારા કલ્યાણના દાતા છે, આજ મારા અંતકાળના સાચા બેલી છે. એવી રીતે એ મહંત સ્વામી મહારાજની અંદર જે દિવ્ય ભાવ મહિમાથી જોડાણ થઈ ગયું છે, આ ભગવાનનો પ્રતાપ છે. આ ગોઠવણીથી ના થાય, આ સિસ્ટમથી ન થાય, આ કોઈ સંસ્થાના તંત્રથી ન થાય. તંત્ર દુનિયામાં ઘણી બધી સંસ્થાઓમાં ચાલતું હોય છે, જેમાં પદ હોય. આ પદની વાત જ નથી. અહીં આગળ ભગવાન જ દરેકના અંતરમાં પ્રવેશ કરે છે અને બાપા જ કૃપા કરે છે. પેલા નીરજ તન્ના છે, એ બાપાને ત્યાં મુંબઈમાં એણે વાત કરી હતી, કીધું કે સ્વામી બહુ બીક લાગે છે. સ્વામી કે શું બીક લાગે છે? એ કે બાપા તમે છો ત્યાં સુધી બરાબર છે, પણ પછી સ્વામી કે એવો વિચાર શું કરે છે, ભગવાન પ્રગટ રહેવાના જ છે આપણે ત્યાં. એમણે કીધું પણ બાપા આપને વિશે એવું હેત થઈ ગયું છે ને, લાગે છે આવું હેત તો પછી બીજે નહીં થાય. સ્વામી એકદમ આશીર્વાદ આપતા કે સ્વામી કે બીજા જે આવશે ને એમાં પણ આવું જ હેત થઈ જશે. એ એમના આશીર્વાદ છે એટલે હેત થાય છે, એમનું વચન છે એટલે આપણને હેત થાય છે. એટલે સ્વામીની આ અંતિમ કૃપા આપણા પર એ કે આપણે નોંધારા રાખ્યા નહીં, એવું ને એવું પોતાનું સ્વરૂપ આપણને આ પૃથ્વી પર રહેવાના તો છે જ. એ તો મહારાજનું વચન છે. સત્પુરુષ ક્યારે પૃથ્વી પરથી જતા નથી, એ ગુણાતીત ગુરુ પરંપરાનું વચન છે. પણ આપણી એવી તાકાત નથી કે આપણે ઓળખી શકીએ, હોય તોય એ તો બાપાના વચનોથી અને એમના હસ્તાક્ષરથી આપણે ઓળખી શક્યા કે મહંત સ્વામી આપણી જેવાના આપણી વચ્ચે વર્ષોથી ફરે છે, પણ આ તત્વ જ આખું જુદું છે. આ ગુણાતીત પુરુષ છે, આ અક્ષરધામમાંથી આવેલા પુરુષ છે. એ આપણી મતિથી આપણે ન ઓળખી શકીએ, યોગી બાપાને પ્રમુખ સ્વામી મહારાજના વચનથી ઓળખી શકીએ. એમણે આપણને ઓળખાણ આપી અને ધન્ય કર્યા. એ સ્વામીનો જન્મ શતાબ્દી મહોત્સવ આજે આપણે ઉજવવા જઈ રહ્યા છે. શાસ્ત્રીજી મહારાજનો શતાબ્દી ઉત્સવ ઉજવવાનો હતો ત્યારે યોગી બાપા એવું બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજની જયંતિ ઉજવવાની હોય તો માથું આપી દો. આવો ગુરુનો જયંતિ ઉજવવાનો થનગનાટ. યોગી બાપાની શતાબ્દી જ્યારે ઉજવવાની હતી, આપણે પ્રમુખ સ્વામી મહારાજનો ઉમંગ જોયો છે 5-5 વર્ષ સુધી. બાળ મહોત્સવ થયો, યુવક મહોત્સવ થયો, પછી ત્યાં CFI થયો અમેરિકાની અંદર. એ બધામાં બાપાએ યોગી બાપા જ રાખ્યું છે. યોગી બાપાને સ્વામીશ્રી પ્લેટિનમ તુલામાં બેસવા ગયા, બાપા કે યોગી બાપાને લાવો, અને યોગી બાપાની મૂર્તિ યાદ કરી. સારંગપુરની અંદર 92ની સાલમાં સમય હતો રથયાત્રાનો હતો, સ્વામીશ્રી માટે રથ તૈયાર કર્યો હતો. સ્વામી રથમાં બેસવા, સ્વામી કહે કે યોગી બાપાની મૂર્તિ ક્યાં? હવે તાત્કાલિક ક્યાંથી બધું ઊભું કરવું? મુનિ સ્વામી કહે કે તમને છેલ્લી ઘડી આવા વિચારો આવે છે. બાપાને હેતથી એમણે કીધું. સ્વામી કહે કે જો યોગી બાપાને ન પધરાવવાનો હોય તો મને બોલાવવાનો નહીં.
પછી સ્વામી રથમાં બેઠા, તાત્કાલિક યોગી બાપાનું મોટું કટઆઉટ ધારીમાં જે વાપર્યું હતું એ બેકગ્રાઉન્ડમાં મૂક્યું અને રથ આગળ ચાલ્યો. પણ બન્યું એવું કે મંદિરનું જે દરવાજો હતો ને એની બહાર નીકળી શક્યો નહીં, કારણ કે કટઆઉટ મોટું હતું, અંદરથી બહાર ન નીકળી શક્યા. સ્વામી ત્યાંથી નીચે ઉતરીને ચાલતા ચાલતા સ્મૃતિ મંદિરે પછી આવ્યા હતા. પણ સ્વામી યોગી બાપાને એ વખતે પણ યાદ કર્યા. એમને ઉમંગ હતો, યોગી બાપાનો શતાબ્દી મહોત્સવ આપણે ધામધૂમથી ઉજવવો છે. હવે એવો અવસર આપણા ગુરુની શતાબ્દી મહોત્સવ ઉજવવાનો આવ્યો. અને ઈશ્વર સ્વામી ત્યાં બોલાતા સારંગપુરની અંદર કે આપણે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ એવો ઉજવો છે, બ્રહ્માંડમાં ક્યારેય ન ઉજવાયો હોય ને એવો ઉજવવો છે આપણે. આ બધા જ સદગુરુ સંતોના અંતરમાં પણ આ ઉમંગ છે કે બધાના અંતરમાં સ્વામી સ્વામી આખી દુનિયાની અંદર કેમ થઈ જાય. તો આપણે તનથી, મનથી ને ધનથી સ્વામી બાપાએ જિંદગીભર આપણને આપ્યું છે. આપણે એમને શું આપવાના? આ સેવાય એ આપે છે, સેવા કરવાની શક્તિ એ આપે છે, અને એની અંદર સેવા કર્યા પછીનો રાજીપો એ જ આપે છે. બધું એ જ આપે છે. કોઈનો પાડ ન રાખે, મુરારી ના આપે. સાથે આ રીતે પોતે રહ્યા છે એનું અનુસંધાન આપણને રે. બાપાને પ્રાર્થના આપણે એ કરીએ કે સ્વામી તમે અમારી સાથે તો રહ્યા છો, પણ અમે એવું અનુભવી શકીએ કે તમે અમારી સાથે છો. અને અમને ખબર છે કે એવું અનુભવવું હોય તો અમારે અમારું જીવન પણ એવું બનાવવું પડે કે જેથી તમે અમારી સાથે છો એવું અમે અનુભવી શકીએ. તો એવું જીવન બનાવવાનું બળ મળે, પ્રેરણા મળે અને અખંડ આપના સાનિધ્યનો અમે અનુભવ કરી શકીએ એવી આપના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની